નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ બધા જીપીએસસીની સુંદર મજાની તૈયારી કરી રહ્યા હશો. હમણાં જ આપણે ખ્યાલ છે કે આવનારા થોડા સમયમાં ડીવાયએસઓની પ્રિલિમ પરીક્ષા આવવાની છે. આની પહેલાં 2021માં ડીવાયએસઓની એક્ઝામ્સ યોજાઈ ગઈ હતી જીપીએસસી દ્વારા. એમાં કેવા પ્રકારના બંધારણના પ્રશ્નો પૂછાઈ ચૂક્યા હતા. તો હવે પછીની ડીવાયએસઓની પરીક્ષા જે આપણે ઓક્ટોબર મહિનામાં આવવાની છે, એમાં કેવા પ્રકારના બંધારણના પ્રશ્નો આવી શકે એના વિશે મિત્રો ચર્ચા કરીશું. આ જે વિડીયો છે એ ખાસ મિત્રો યાદ રાખજો, આ વિડીયો માત્ર બંધારણના પ્રીવિયસ પ્રશ્નો તો છે જ, પણ સાથે સાથે આપણે બંધારણને કેવી રીતે કરવું જોઈએ કે જેનાથી આપણી યોગ્ય રણનીતિ બનાવી શકીએ. આ વિડીયો ખાસ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, કે જે બંધારણના પ્રશ્ન છે, જે આપણા 200 માર્ક્સનું ડીવાયએસઓનું જે પેપર છે, એ ડીવાયએસઓના પેપરમાં 25 માર્ક્સના બંધારણના પ્રશ્નો પૂછાય છે. ડીવાયએસઓની પરીક્ષા પાસ કરવા માટે આપણે 200માંથી કે 150 માર્ક્સ કે લાવવા જરૂરી નથી હોતા. આપણે ખ્યાલ છે કે ડીવાયએસઓ કે એસટીની જેટલી વર્ગ 3ની જીપીએસસી દ્વારા જે પરીક્ષા લેવામાં આવી, એમાં મેક્ઝિમમ કટ ઓફ જનરલ મેલનું છે એ 80 ઉપર ક્યારેય ગયું પણ નથી. બરાબર, 60ની 80ની વચ્ચે રમતું હોય છે. તો તમે સારી રીતે બંધારણની તૈયારી કરો, કેવી રીતે બંધારણને સમજવું જોઈએ, આને આધારે આવનારા પરીક્ષામાં કેવા બંધારણના પ્રશ્નો પૂછાઈ શકે, જેની તમે યોગ્ય રણનીતિ બનાવી શકો અને ડીવાયએસઓમાં સારા માર્ક્સ 25માંથી તમે 20 ઉપર માર્ક્સ કેવી રીતે લાવી શકાય. જરૂરી એ છે મિત્રો કે કેવા પ્રકારના વિષયને પ્રાધાન્ય આપવું જોઈએ અને કયા વિષયને ઓછું પ્રાધાન્ય આપવું જોઈએ. બધા વિષય સરખા જ છે, પણ અમુક વિષય એવા છે કે જે સ્કોરિંગવાળા છે, જેવી રીતે ગણિત છે, રિઝનિંગ છે, કરંટ અફેર્સ છે, બંધારણ છે, સાયન્સ ટેકનોલોજી છે. એને તમે બરાબર ધ્યાન આપશો તો આરામથી તમે તમારા જે પાસ થવાનો જે રેશિયો છે, જે તમે સારા 200 માર્ક્સના પેપરમાંથી તમે આરામથી તમે 80-85 માર્ક્સ સુધી તમે પહોંચી જાઓ છો. તો બસ એવી જ કંઈક ટેકનિક, એવી જ કંઈક મુદ્દા સાથે જે તમે બંધારણને કેવી રીતે સમજો છો અને ખરેખર કેવી રીતે સમજવું જોઈએ, તો એના વિશેની આપણે ચર્ચા કરવાની છે. નથી માત્ર બંધારણના પ્રીવિયસ પ્રશ્નો, પણ એ જે છે કે તમારું આવનારી એક્ઝામ્સમાં, ડીવાયએસઓની એક્ઝામ્સ અને ચાહે 1-2ની પણ એક્ઝામ્સ આવવાની છે, તો એમાં તમે બંધારણને કેવી રીતે સમજી શકો અને બંધારણને કેવી રીતે સમજવું જોઈએ એની આપણે ચર્ચા કરીશું. તો લેટ્સ ગો. પેલો પ્રશ્ન મિત્રો બંધારણનો અહીંયા છે, ખાસ યાદ રાખવાનું છે. આ પ્રશ્ન આગળની ડીવાયએસઓમાં પૂછાયેલા પ્રશ્ન છે અને એના આધારે આપણે કેવી રણનીતિ બનાવવી જોઈએ આગળ આપણે ચર્ચા કરી ગયા. હિન્દ સરકારનો ધારો 1935 બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો અહીંયા કેવી રીતે એલિમેટ કરવાની પદ્ધતિ છે, કેવી રીતે પ્રશ્નો ઓપ્શન છે, ઓટોમેટિક આપણે કાઢી નાખશું, એટલે આપણે 50% કે અમુક ભાર આપણો ઓછો થઈ જશે. એ પણ પદ્ધતિ આપણે શીખવાનું છે. જોઈએ છે, આ ધારાએ પ્રાંતમાં દ્વિમુખી શાસન પદ્ધતિ નાબૂદ કરી અને પ્રાંતીય સ્વાયત્તતા દાખલ કરી. ઓકે, આ ધારાએ પ્રાંતમાં, તો સિમ્પલ વસ્તુ છે કે આ ધારાએ પ્રાંતમાં, તો સાચી જવાબ છે, પેલો વિધાન તમારું સાચું છે. આ ધારાને રાજ્યપાલને પ્રાંતીય ધારાસભાને જવાબદાર મંત્રીઓની સલાહ અનુસાર કાર્ય કરવાનું પણ ઠેરવવામાં આવ્યું હતું. ઓકે, આ પણ વિધાન તમારું સાચું છે. આ ધારાએ તમામ 11 પ્રાંતોમાં દ્વિગૃહી ધારાસભા પ્રથા દાખલ કરી. મિત્રો આ યાદ રાખજો, દ્વિગૃહી ધારાસભા એટલે કે અપર હાઉસ અને લોઅર હાઉસ, જેવી રીતે આપણે રાજ્યસભા, લોકસભા છે. આ જે પ્રથા છે એ આપણે 1919નો જે ધારો છે એ ધારાને હિન્દ સરકારનો ધારો એટલે કે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ એક્ટ તરીકે પણ ઓળખીએ છીએ. તો એની અંદર દાખલ કરવામાં આવી હતી, એટલે તમારું ત્રીજું વિધાન અહીંયા તમારું ખોટું બને. ઓકે, ખાસ યાદ રાખજો કે દ્વિગૃહી શાસન પ્રણાલી 1919માં હિન્દ સરકારનો ધારો હતો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 અંતર્ગત દાખલ કરવામાં આવી હતી. ચોથું વિધાન જોઈએ, અનુસૂચિત જાતિ, સ્ત્રીઓ અને કામદારો માટે અલગ મતદાર મંડળો પૂરા પાડી તેણે કોમી પ્રતિનિધિત્વનો સિદ્ધાંત પ્રસ્તુત કર્યો છે. તો આ વિધાન તમારું સાચું છે. હવે તમે જોઈ શકો છો ત્રીજું વિધાન ખોટું છે, એટલે ઓપ્શન એ તમારી સામેથી ગયો, ઓપ્શન ડી તમારી સામેથી ગયો. વિધા કેટલા છે? 3 ગયો, તો તમારી સામે વિધા કેટલા? 1, 2 અને 4. તો વિધાન તમારું સાચું બનશે ઓપ્શન બી, 1, 2 અને 4. સમજ પડે છે તમને? ઓકે, તો અહીંયા આપણે યાદ રાખજો કે બંધારણની અંદર માત્ર બંધારણની આર્ટિકલ છે તે બધી વસ્તુ છે જ, પણ 1909નો એક્ટ છે આપણા દેશમાં, 1919નો એક્ટ છે, 1935નો એક્ટ છે, એ પણ તમારે ખાસ કરવો જરૂરી હોય છે.
નીચેના પૈકી કયું વિધાન સાચા છે? બીજો પ્રશ્ન જોઈએ છે, બહુ મહત્વનો પ્રશ્ન છે, મૂળભૂત અધિકાર સાથે સંકળાયેલો પ્રશ્ન છે. આની સાથે આપણે અલગ અલગ પ્રશ્ન પરીક્ષામાં કેવી રીતે હવે પૂછાઈ શકે એ પણ આપણે જાણવાનું છે. એ રીતે આપણે તૈયારી કરવાની છે જેનાથી આપણે સારા માર્ક્સ કવર કરી શકીએ. અહીંયા હું તમને એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરું છું. ઓકે, કેવી રીતે જુઓ તમે. અનુચ્છેદ 19, આપણે ખબર છે વાણી અભિવ્યક્તિ સ્વતંત્ર સાથે ઘણી બધી 6 આર્ટિકલ્સ 19 A1 1A 19 1B એવી રીતે 6 આર્ટિકલ્સ 19માં આર્ટિકલ્સમાં સમાનતાનો અધિકારમાં આપવામાં આવી છે, સ્વતંત્રતાનો અધિકારમાં આપવામાં આવી છે. અનુચ્છેદ 19 હેઠળ મુક્તપણે ફરવાનો અને નિવાસ કરવાનો હક કોઈપણ વ્યક્તિ કોઈપણ અનુસૂચિત જાતિના હિતોના રક્ષણને આધીન હોય છે. સરસ મજાની વાત છે કે ભારતની અંદર ભારતનો કોઈ પણ વ્યક્તિ ભારતના કોઈ પણ ખૂણામાં હરી ફરી શકે છે. એની વાત પહેલા તો ક્યાં છે પહેલા સમજી લઈએ. આનું આપણે સંશોધન કરીએ. 19 નંબરની આર્ટિકલ્સનું આપણે સંશોધન કરતા આપણે ખ્યાલ આવે કે અનુચ્છેદ 19 1D માં શું લખવામાં આવ્યું છે કે ભારતનો કોઈ પણ વ્યક્તિ ગમે તે જગ્યાએ હરી ફરી શકે છે. એના માટે કોઈ પણ જગ્યાએ જવા કોઈ પણ રાજ્યની પરમિશન લેવાની જરૂર નથી. ગુજરાતનો વ્યક્તિ મહારાષ્ટ્રમાં જઈ શકે, મહારાષ્ટ્રનો વ્યક્તિ યુપીમાં જઈ શકે અને યુપીનો વ્યક્તિ ગુજરાતમાં પણ આવી શકે, હરી ફરી શકે છે, ધંધો રોજગાર વ્યવસાય કરી શકે છે. બરાબર છે, પોતાની અભિવ્યક્ત કરી શકે છે. પણ હવે અહીંયા શું કહેવામાં આવ્યું છે? અનુસૂચિત જાતિના હિતનું રક્ષણને આધીન રહેશે. એટલે કે એસટી અનુસૂચિત જાતિના હિતોને આધીન રહેશે. એટલે કે ભારતના અમુક એવા રાજ્યો છે, એ રાજ્યોમાં તમે ધંધો રોજગાર વ્યવસાય કે કોઈ પણ રાજ્યમાં જવું હોય તો એ રાજ્યની પરમિશન તમારે લેવી પડશે. દાખલા તરીકે એક આપણા દેશની અંદર ભારતના જે પૂર્વ વિસ્તારના રાજ્યો છે, ઇનર લાઇન પરમિટ જે છે PILP ઇનર લાઇન પરમિટ અંડર આવતા ભારતના રાજ્યો, જેવા રીતે આપણે વાત કરીએ કે ભાઈ અરુણાચલ પ્રદેશ છે મિત્રો, પછી નાગાલેન્ડ નામનું રાજ્ય છે, પછી મણિપુર રાજ્ય છે, બરાબર, અને મિઝોરમ રાજ્ય છે. બરાબર, આ 4 રાજ્યમાં તમારે માનો કે જવું હોય તો આર્ટિકલ 19 1D છે અંતર્ગત તમે જઈ શકો છો. પરંતુ ત્યાં રોકાવા માટે, ત્યાં વ્યવસાય કરવા માટે, ત્યાં મિલકત ખરીદવા માટે તો તમારે પહેલા રાજ્યની પરમિશન લેવી પડશે. કારણ કે આ બધા વિસ્તારો એસટી ટ્રાઇબલ વિસ્તાર ધરાવે છે. એટલે ત્યાં તમે એને રક્ષણને આધીન તમે ફરી શકો છો. સમજી ગયા તમે આખી વસ્તુ? હવે આપણે ગુજરાતમાંથી કોઈ મહારાષ્ટ્રમાં વ્યક્તિ જાય તો મહારાષ્ટ્ર સરકારની પરમિશન લેવાની જરૂર નથી, કારણ કે ઇનર લાઇન પરમિટ હેઠળ નથી આવતું. પણ આ જે 4 ભારતના રાજ્યો છે, અને ખાસ યાદ રાખજો છેલ્લે આ મણિપુર રાજ્યને સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો તો 2019 અંતર્ગત. તો એની અંદર તમારે જવું હોય તો સિમ્પલ વસ્તુ છે, ત્યાં રાજ્ય સરકારની પરમિશન લેવી પડશે. આ ખાસ મિત્રો યાદ રાખશું, એટલે તમારું વિધાન એ સાચું બનશે. જો સગીર, હવે પાછું બીજો વસ્તુ આવી ગયું, આ નાગરિકતા રિલેટેડ છે તો યાદ રાખજો 2 વસ્તુ વિધાન અલગ અલગ છે. એક વિધાન મૂળભૂત અધિકાર સાથે સંકળાયેલું છે, તો બીજું વિધાન છે એક નાગરિકતા સાથે સંકળાયેલું છે. એટલે એવું જરૂર નથી કે આખો પ્રશ્ન કોઈ એક મુદ્દા સાથે સંકળાયેલો હોય. અહીંયા તમે જોઈ શકો છો જે સગીર વયનો, એટલે 18 વર્ષથી ઉપર નીચેનો હોય, આપણે સગીર વયનો કહીએ છીએ, તેના વંશને લીધે ભારતનો નાગરિક હોય અને તે અન્ય કોઈ દેશનો પણ નાગરિક હોય તો તે નાગરિકનો ત્યાગ ન કરે તો તે ભારતનું નાગરિક તો હોવાનું બંધ થશે. સિમ્પલ વસ્તુ છે કે માનો કે કોઈ વ્યક્તિ અમેરિકાનો છે, સગીર વ્યક્તિનો છે, એનો વંશ કોઈ ભારતનો છે, બરાબર, અને એનો જન્મ માનો કે અમેરિકામાં થાય છે, સગીર વયનો છે, અને જો પોતે નાગરિકત્વનો ત્યાગ નથી કરતો તો ભારતની નાગરિકતા ઓટોમેટિક રદ થાય છે. તો અહીંયા વિધાન તમારું A અને B બંને તમારા સાચા છે એવું અહીંયા સાબિત થતું હોય છે. તો મિત્રો જોઈ શકો છો કે આ જીપીએસસી ડીવાયએસઓ વર્ગ 3નું પેપર છે. પણ અહીંયા તમને હવે જીપીએસસી કોઈ પણ એક્ઝામ આપો, ક્લાસ 1, ક્લાસ 2 કે ક્લાસ 3ની પરીક્ષા આપો, લેવલ સરખા જ છે. એટલે એવું નથી સમજવાનું કે હું વર્ગ 3ની પરીક્ષા આપું છું તો મારે થોડુંક ઓછું વાંચવાનું, કશું નથી ભાઈ. હવે ડીપલી જવું પડશે. મૂળભૂત અધિકારો છે આપણે જાણીએ છીએ, પણ મૂળભૂત અધિકારની હવે આપણે અંદર જવાના પ્રયત્ન કરવા પડશે. ઓકે, આ બહુ મસ્ત પ્રશ્ન, સમજવા જેવો પ્રશ્ન છે. જેમ આમાં તમારું અક્કલ કામ કરે છે, મગજ કામ કરે છે અને તમારી દ્રષ્ટિને ખૂબ જ વિશાળ બનાવે છે આ પ્રશ્ન. હવે આખા પ્રશ્ન છે એ પ્રશ્ન મૂળભૂત અધિકાર સાથે સંકળાયેલા છે.
જોઈએ છે અનુચ્છેદ નંબર 14. તો અનુચ્છેદ નંબર 14 શું કહે છે? પહેલા તો સમાનતાનો અધિકારની વાત કરે છે, કાયદા સમક્ષ સમાનતાની વાત કરે છે. ઓકે, કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. તો કાયદા સમક્ષ સમાનતા છે આપણે ઇંગ્લેન્ડમાંથી લીધો છે. ઓકે, અને કાયદાનું સમાન રક્ષણ છે, કાયદા સમક્ષ સમાનતા છે અને કાયદાનું સમાન રક્ષણ છે આપણે અમેરિકામાંથી લેવામાં આવ્યો છે. ઓકે, એ બધાના આપણે ખ્યાલ છે. અનુચ્છેદ 14 વર્ગ માટે કાયદાને પ્રાવધાનનો નિષેધ કરે છે. તે કાયદા દ્વારા વ્યક્તિઓ, વસ્તુઓ અને વ્યવહારનું વ્યાજબી વર્ગીકરણની પરવાનગી આપે છે. સિમ્પલ વસ્તુ છે. કાયદાના પ્રાવધાનને નિષેધ કરે છે. તે કાયદા દ્વારા વ્યક્તિઓ, વસ્તુઓ અને વ્યવહારનું વ્યાજબી વર્ગીકરણને પરવાનગી આપે છે. ઓકે, અનુચ્છેદ 19, અનુચ્છેદ 39. તો 39 નંબરનો શું છે? 39 નંબરનો અનુચ્છેદ છે તે ડીપીએસપીમાં આવે છે. 14 નો ભંગ કરે છે તે આધારે પડકારી શકાય નહીં. ઓકે, હવે અનુચ્છેદ 39માં શું કહેવામાં આવ્યું છે? અનુચ્છેદ નંબર 39 એવું કહે છે કે માનો કે તમે કોઈ પણ રાજ્ય સરકાર છે કે કોઈ પણ કેન્દ્ર સરકાર છે કે આર્ટિકલ્સ નંબર 39ની અંદર જે વ્યક્તિની સમાનતાની વાત કરવામાં આવી છે કે મહિલાઓને પુરુષો સમક્ષ કેવી રીતે એને વધારે પડતાની ફેસિલિટી પૂરી પાડવી. આપણા દેશની અંદર મહિલાઓનું વર્ષોથી પેલું એક શોષણ થતું આવ્યું છે, એટલા માટે 39 નંબરની આર્ટિકલ્સમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ 39 નંબરની આર્ટિકલ્સમાં મહિલાઓને વિશેષ પ્રાવધાન, એક સરખું પુરુષની તુલનામાં વેતન મળવું જોઈએ, એક સરખો કામના કલાકોની અંદર પુરુષો જેટલું કામ કરે છે એટલું જ કામ કરવું જોઈએ, સાથે સાથે બાળકોનું પણ રક્ષણ કરવાની વાત કરવામાં આવી છે. તો આર્ટિકલ્સ નંબર 14 કાયદા સમક્ષ જે સમાનતા છે એ કાયદા સમક્ષ સમાનતા છે, એના અમુક અપવાદો પણ છે. બરાબર, આર્ટિકલ્સ નંબર 361માં પણ અપવાદ આપવામાં આવ્યા છે કે બધાય કાયદા સમક્ષ સમાનતા નથી. ભારતના રાષ્ટ્રપતિ છે કે રાજ્યપાલ છે, 361 નંબર કરવામાં આવેલું કોઈ પણ બાબત છે ને વિશેષાધિકાર પ્રાપ્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ કે રાજ્યપાલને કોઈ પણ અદાલતમાં પડકારી શકાતા નથી. સંસદ સભ્યો છે એને 105 નંબરની આર્ટિકલ્સમાં એમણે બોલેલી વાણી કે સંસદમાં કરેલા વર્તન સામે એને અદાલતમાં પડકારી શકાતા નથી. જેવી રીતે આપણા બંધારણની અંદર 194 નંબરની આર્ટિકલ્સમાં છે, એમાં પણ ધારાસભ્યો છે એને પણ વિશેષાધિકાર આપવામાં આવ્યા છે. એમ આર્ટિકલ્સ નંબર 39ની અંદર પણ એવું કહેવામાં આવ્યું છે કે 39ની અંદર જો આપણા દેશમાં અસમાનતા સર્જાય પણ તો એ 14 નંબરની આર્ટિકલ્સનો ભંગ કરતું નથી એવું કહી શકાય, એવું આપણે દેશ કરી શકે. તો અહીંયા પડકારી શકાય નહીં. તો બરાબર છે, નહીં પડકારી શકાય ભાઈ, કારણ કે આપણા દેશમાં અમુક એવી બાબતો છે કે જેને સમાન કરવા માટે અસમાનતાનું સર્જન કરવું પડતું હોય છે. અહીંયા એનો મતલબ એવો થાય છે. સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપિત કર્યું છે કે 13C આવે. હવે 13 શું છે? 13માં કાયદાની વ્યાખ્યા છે કે 13C એવું કહે છે કે ભારતની અંદર સંસદ છે, રાજ્યની ધારાસભા છે, સમયાંતરે એક્ટ બનાવી શકે, ઓર્ડિનન્સ પાસ કરી શકે, ઠરાવ પસાર કરી શકે. તો એ ઠરાવ જો 14 નંબર જે છે એ 14 નંબરની આર્ટિકલ્સનો કોઈ ભંગ કરતો હોય અને સમાનતા માટેનો કાયદો હોય તો ત્યારે અનુચ્છેદ 14 ખૂબ જ અસરકારક હશે. તો અહીં અસરકારક નહીં હોય, કારણ કે અહીંયા 13C નો અહીંયા વિજય થતો હોય છે. મિત્રો પણ યાદ રાખજો, એટલે કે આ વિધાન તમારું ખોટું બનશે. અહીંયા 13C ને બદલે હું 31C મૂકી દઉં તો પણ ચાલશે. જો યાદ રાખજો, 13Cમાં તો વાત છે, પણ 31Cમાં શું કરવામાં આવ્યું છે? 31Cમાં એવું કહેવામાં આવ્યું છે કે રાજ્યનીતિ માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એ રાજ્યનીતિ માર્ગદર્શક સિદ્ધાંતો જે કોઈ રાજ્ય વિધાનસભા રાજ્યનીતિ માર્ગદર્શક સિદ્ધાંતોને અનુસરશે અને એ જે રાજ્યનીતિ માર્ગદર્શક સિદ્ધાંતોમાં 14 નંબરની આર્ટિકલ સમાનતા સામે જો ભંગ થાય તો પણ તેને 14 નંબરની આર્ટિકલ સમક્ષ સમાનતા સ્થાપિત કરવા માટેનો જ એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો એને પણ પડકારી શકાશે નહીં. અહીંયા 13C કે 31C પણ આવી શકે છે. ઓકે, તો તમારું વિધાન બને છે સાચું. A અને B એ બંને વિધાનો સાચા અહીંયા પડતા હોય છે. સિમ્પલ વસ્તુ જોઈ શકો છો. તમારે થોડુંક અંદર મૂળભૂત અધિકારમાં જઈને એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, આગળ વધીએ છીએ. સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપિત કર્યું છે કે સર્વોચ્ચ અદાલતે સમયાંતરે પોતાના ચુકાદા આપે છે. એમાં કીધું છે કે ધાર્મિક સંપ્રદાયે 3 શરતો સંતોષવી પડશે તો તે ધાર્મિક સંપ્રદાય ગણાશે, એવી કંઈક વાત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો છે.
તે વ્યક્તિઓનો એવો સમૂહ હોવો જોઈએ કે જે તેઓની આધ્યાત્મિક સુખાકારી માટે અનુકૂળ હોય તેવી માન્યતાઓનું તંત્ર ધરાવતું હોય, બરાબર છે. તે વિશિષ્ટ નામે નિયુક્ત થયેલું હોવું જોઈએ, બરાબર છે. તે સર્વગત સંગઠન ધરાવતું હોવું જોઈએ. એ કે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે, તો અહીંયા બધા વિધાનો તમારા સાચા પડે છે. ABCD 3 વિધાનો તમારા સાચા છે. ચલો મિત્રો, હવે આપણે 5મો પ્રશ્ન જોઈએ, રાષ્ટ્રીય કટોકટી. તો મિત્રો, રાષ્ટ્રીય કટોકટી આવે એટલે બંધારણનો ભાગ નંબર 8 આપણે યાદ આવશે. ઓકે, એમાં ઘણી બધી કટોકટી, 3 પ્રકારની કટોકટી છે, પણ પર્ટિક્યુલર આપણે નેશનલ ઇમરજન્સીની વાત કરવામાં આવી છે. એટલે આવે એટલે તમારા મગજની અંદર આર્ટિકલ 352 તમારા મગજમાં પહેલા ક્લિયર થઈ જવી જોઈએ. બાહ્ય કટોકટીને સશસ્ત્ર બળવો જેને આપણે કહીએ છીએ તે ક્લિયર થઈ જવું જોઈએ, અને પછી આપણે એનો જે છે અને એમાંથી આપણે એલિમિનેશન પદ્ધતિનો ઉપયોગ કરી એમાંથી કયા કયા ઓપ્શન જતા રહે છે એને ધ્યાનમાં આપશો તો મોટાભાગે 50% તો આમનામ હળવું થઈ જશે. એ પણ પ્રકારની પદ્ધતિ જરૂરી છે. વાંચે જાવ ઇમ્પોર્ટન્ટ નથી. વાંચવાથી પરીક્ષામાં પાસ થવાય છે, વાત સાચી છે, પણ અમુક પદ્ધતિ પરીક્ષામાં કેવા પ્રકારની ટેકનિક અનુભવાથી બધાય પ્રશ્ન કંઈ બધાને આવડતા હોતા નથી. અમુક પ્રશ્ન પોતાની આગમ બુદ્ધિથી કેવા પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરવાથી, એલિમિનેશન પદ્ધતિનો ઉપયોગ કરવાથી પ્રશ્ન પણ તમારી સામે આવતા હોય છે. આવું બનતું હોય છે. કેવી રીતે જોઈએ છે? જો અહીંયા 3 વિધાન આપવામાં આવ્યા છે. પહેલું વિધાન છે કટોકટીની ઘોષણા તેની તારીખથી 1 મહિનાની અંદર સંસદના બંને ગૃહો દ્વારા મંજૂર થયેલી હોવી જોઈએ. સિમ્પલ વસ્તુ, જ્યારે રાષ્ટ્રપતિ કટોકટીની જાહેરાત કરે, જે દિવસે રાષ્ટ્રપતિની કટોકટીની જાહેરાત કરે એના 30 દિવસની અંદર સંસદના બંને ગૃહોની અંદર માંથી પાસ થવી જરૂરી હોય છે, લોકસભા અને રાજ્યસભા બંને ગૃહમાંથી. તો અહીંયા વિધાન તમારું 1 સાચું છે. ઓકે, વિધાન 1 સાચું છે એટલે તમારા 2 અને 3 નહીં આવે, કારણ કે સિમ્પલ વસ્તુ છે, વિધાન 1 સાચું છે એટલે બી તો ઓટોમેટિક એટલે 25% ભાર હળવો થઈ ગયો. ખબર પડી તમને? 25% ભાર હળવો થઈ ગયો, બરાબર. ઓકે, હવે જો આગળ તમે કટોકટી 6 મહિના માટે ચાલુ રહે છે. એક્ઝામ્પલ, બરાબર છે કે કટોકટી માનો કે સંસદના બંને ગૃહમાંથી પાસ થાય તો એનો લિમિટેડ એટલે કે ટાઈમ પીરિયડ એનો 6 મહિના હોય છે. ઓકે, અને સંસદની મંજૂરી સાથે દર 1 વર્ષ માટે અનિશ્ચિત મુદત માટે લંબાવી શકાય છે. મિત્રો, અનિશ્ચિત મુદત માટે ન હોય, અહીંયા દર 1 વર્ષ માટે ન હોય, અહીંયા 6 મહિના માટે લંબાવી શકાય. એક કટોકટીનો સમયગાળો પૂરો થાય તો ફરીથી પાછા સંસદના બંને ગૃહમાંથી મંજૂરી લેવાની અને ફરીથી પેલા 6 મહિના માટે લંબાવી શકાય. એટલે કે અનિશ્ચિત ન હોય એટલે તમારું વિધાન 2 નંબરનું ખોટું થઈ ગયું. તો જુઓ તમે, આ 2 ખોટું, 2 ખોટું, તો સિમ્પલ વસ્તુ જવાબ આવી ગયો. જવાબ હશે તમારો 1. હવે તમારે ત્રીજું વિધાન વાંચવાનું પણ નથી સાહેબ, એ ખોટું જ છે. ત્રીજું વિધાન તમારે વાંચવાનું જ નથી. ઘરે વાંચો તો ચાલશે, પણ એ સમજવાનો પ્રયત્ન કરીએ એટલે સમય બચાવવાનો પરીક્ષાની અંદર. કારણ કે આ સમય બચાવ્યો છે ને તો પેલા ગણિતમાં કે રિઝનિંગમાં જે આપણે વધારે સમય લેતા હોય છે ને એમાં કામ લાગતું હોય છે, બરાબર છે. ઓકે, કારણ કે તમને 36 સેકન્ડ મળશે એક પ્રશ્ન પાછળ. અહીંયા ત્રીજું વિધાન ખોટું પડી ગયું. કેવી રીતે? કટોકટીની ઘોષણાને અથવા તેને ચાલુ રહેવાની મંજૂરી આપતો દરેક ઠરાવ સંસદના કોઈ પણ ગૃહમાં સાદી બહુમતી નો આવે. મિત્રો, અહીંયા આવશે વિશિષ્ટ બહુમતી અથવા તો વિશેષ બહુમતી અથવા તો સ્પેશિયલ મેજોરિટીથી અહીંયા મંજૂરી લેવી પડશે. વિશિષ્ટ બહુમતીથી મંજૂરી લેવી પડશે. ઓકે, અને વિશેષ બહુમતીની જોગવાઈ આપણા બંધારણમાં 44મો બંધારણીય સુધારો કરીને 1978માં કરીને એ રાષ્ટ્રીય કટોકટી છે એમાં વિશેષ બહુમતીની જોગવાઈ કરવામાં આવી. નહીતર પહેલા મૂળ બંધારણમાં 3 કટોકટીમાં સંસદની સાદી બહુમતીની જોગવાઈ હતી. એ પણ જાણવું જરૂરી હોય છે. હવે અહીંયા પ્રશ્ન પૂછી દે કે મૂળ બંધારણમાં, જોજો, મૂળ બંધારણ બોલું એટલે 1950 વાળું, 26મી જાન્યુઆરી વાળું, બરાબર. મૂળ બંધારણમાં કટોકટીની ઘોષણા કરવામાં આવે છે સંસદના કોઈ પણ ગૃહમાં, અહીંયા વિશિષ્ટ બહુમતીની મંજૂરી લેવામાં આવે છે, તો વિધાન પડ્યું પાછું ખોટું. મૂળ બંધારણમાં વાત નથી, 44માં બંધારણથી એવી જોગવાઈ કરવામાં આવી કે આને એક વિશેષ બહુમતી મંજૂરી લેવાની છે. સમજી ગયા છે કે એટલે માત્ર તમારે અહીંયા પ્રીવિયસ પ્રશ્નપત્રનું સોલ્યુશન નથી કરવાનું, સાથે સાથે બીજી પણ પદ્ધતિ કે બીજી પણ એની સાથે સંકળાયેલી માહિતી પણ જોતી જવાની છે, જેનાથી આપણે ખ્યાલ આવે કે આપણે કેવા પ્રકારની તૈયારી, કેવા પ્રકારનો દ્રષ્ટિકોણ કરવો જોઈએ કે જેનાથી આપણે સારી રીતે મહેનત કરી શકીએ અને પાસ થઈ શકીએ. ઓકે, ચલો મિત્રો, તો જવાબ આવી ગયો અહીંયા ઓપ્શન ડી. ચલો મિત્રો, આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ અને આ બહુ અદ્ભુત પ્રશ્ન છે અને માઇન્ડ માંગેલો એવો પ્રશ્ન છે. તમે
બિલ ખરડા વિશે વાંચ્યું હશે, બરાબર. અને આપણે મની બિલ નાણાં ખરડા વિશેની વાત કરે છે, દેશનો નાણાં ખરડો, બરાબર. એમાં કેવી રીતે આન્સર છે, કેવી રીતે જવાબ આવે છે અને કેવી રીતે આપણે એનો ઉપયોગ જવાબ કરી શકીએ, બની શકે કે આપણે સાચા હોઈએ છતાં આપણે ખોટા હોઈએ છીએ, બરાબર. તો અહીંયા પ્રશ્નને જોવાનો પ્રયત્ન આપણે કરીએ જરા. જોજો, હું પહેલા જવાબ તમારી સામે રજૂ કરી દઉં એટલે તમને ખ્યાલ આવશે. જીપીએસસી ફાઇનલ આન્સર કીમાં જવાબ આપ્યો છે 1, 2 અને 3, પણ ખરેખર આવે છે કે નથી આવતા એને આપણે જરાક જોઈએ. જુઓ તમે, નાણાં વિધેયકના કિસ્સામાં રાષ્ટ્રપતિ સ્થગિત કરવાનો નિષેધાધિકાર ધરાવતા નથી. તો મિત્રો અહીંયા ખરેખર ધરાવે છે. આવું જોઈએ, ધરાવે છે, બરાબર. તો અહીંયા સાચો આપી દીધો, ધરાવતા નથી. સમજી ગયા તમે આખી વસ્તુ? જુઓ તમે, અહીંયા ધરાવે છે તો જવાબ એક આવી શકે, ઓપ્શન વિધાન 1 સાચું આવી શકે, બરાબર. હા, વીટો પાવર એટલે 3 પ્રકારના જે નિષેધાધિકાર શક્તિ રાષ્ટ્રપતિને મળી છે, એબ્સોલ્યુટ વીટો, સસ્પેન્શન વીટો અને પોકેટ વીટો. પણ હા, નાણાં વિધેયકના બાબતમાં રાષ્ટ્રપતિ નિલંબિતકારી વીટો જે કહેવાય, એકવાર પુનઃ વિચારણા માટે પાછા મોકલવાનો એ ધરાવતા નથી, પણ એબ્સોલ્યુટ વીટો કે પોકેટ વીટોનો ઉપયોગ કરી શકે છે. ઓકે, એટલે અહીંયા તમારું વિધાન તમારું આમ જોવા જઈએ તો અહીંયા 1 આપી દીધું છે, એટલે પહેલા જ ખોટું પડશે. ઓકે, ચલો આગળ વધીએ. એટલે અહીંયા સાચું નથી એવું આપણે સમજીએ, સાચું નથી. ઓકે, કારણ કે નથી આપ્યું છે હોત તો સાચું હોત, નથી. રાષ્ટ્રપતિ નાણાં વિધેયકને પોતાની અનુમતિ આપી શકે છે અને રોકી રાખી શકે છે, બરાબર છે ભાઈ. જો અહીં તો અનુમતિ આપે છે, રોકી હોત ને રાખે છે ભાઈ. રોકી રાખવાનો મતલબ શું થાય? વીટોનો ઉપયોગ કરવો તો જ રોકી રાખશે ને. બંધારણીય સુધારામાં પોતે વીટોનો ઉપયોગ કરી શકે. બંધારણીય સુધારામાં રાષ્ટ્રપતિ એ વીટોનો ઉપયોગ નથી કરી શકતા. ઓકે, જો અહીંયા બંધારણીય સુધારામાં વિધેયકમાં રાષ્ટ્રપતિ નિષેધાધિકારનો ઉપયોગ કરવાની સત્તા નથી. સાચું છે ભાઈ. સંસદ પાસેથી કોઈ પણ આવે બંધારણીય સુધારો તો રાષ્ટ્રપતિએ ફરજિયાત સહી કરવી પડશે. એમાં વીટોનો ઉપયોગ નથી કરી શકતા. એટલે 2 અને 3 સાચા થયા. નાણાં વિધેયક સામે રાષ્ટ્રપતિ ફક્ત ફક્ત નહીં આવે ભાઈ, પોકેટ વીટો ઉપરાંત તેઓ એબ્સોલ્યુટ વીટોનો ઉપયોગ કરી શકે છે. પણ છતાં આગળ જોવાનો પ્રયત્ન કરીએ. કારણ કે લોકસભામાં તેઓને પૂર્વ અનુમતિથી રજૂઆત કરવામાં આવે છે, તેથી તેઓ સંપૂર્ણ નિષેધાધિકારનો ઉપયોગ કરી શકતા નથી. એ વાતે સાચી. આમ જોવા જઈએ કે નાણાં ખરડો છે રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની પૂર્વ પરવાનગી લેવી પડે છે, એટલા માટે રાષ્ટ્રપતિ વીટોનો ઉપયોગ નથી કરી શકતા. એ વાત સાચી છે, પણ આ વિધાન અહીંયા જોવા જઈએ તો આમ અર્ધસત્ય વિધાન કે કહી શકાય. તો ખરેખર સાચા આન્સર આપણે આપવા હોય તો 2 અને 3 આપી શકાય. અહીંયા 2, 3 ક્યાંય છે નહીં. જોવા જઈએ તો આ વિધાન અર્ધસત્ય છે, આ વિધાન સંપૂર્ણ સત્ય નથી. એટલે ખરેખર સત્ય વિધાન કેટલા છે? સાચા 2 અને 3, પણ ઓપ્શનમાં ક્યાંય 2 નથી. છતાં જીપીએસસી 1, 2 અને 3 જવાબ આપ્યો છે. ઓકે, તો આ બોડી છે, તો જે પ્રકારે હશે તે આપણે એમાં કંઈ આવું કંઈક છે. મેં તમારી સામે સાચી હકીકત રજૂ કરી. ઓકે, ચલો આગળ વધીએ. હવે જુઓ તમે, મુખ્યમંત્રીની સત્તાઓ અને કાર્યો બાબતે નીચેના કયા વિધાનો સાચા છે? મેં તમને મિત્રો યાદ રાખજો, આ ડીવાયએસઓનું પેપર આગળનું છે, તો એ પ્રમાણે તમારે કેવા પ્રકારની તૈયારી કરવી જોઈએ, કેવા પ્રશ્ન હતા, એનું સંપૂર્ણ મેં તમને માહિતી સાથે રજૂ કરું છું, બરાબર. ઓકે, મુખ્યમંત્રીની સત્તા બાબતે કયા વિધાનો સાચા છે જોવાના છે. અહીંયા ABCD આપવામાં આવ્યા છે. આ રીતે પણ પેટર્ન જીપીએસસીમાં આવે છે. મુખ્યમંત્રી જે તે ઝોનલ કાઉન્સિલના નાયબ અધ્યક્ષ તરીકે કામ કરશે અને સમયગાળો 2 વર્ષનો હોય છે, તો એ વિધાન તમારું ખોટું. હવે સાંભળો કે આપણા દેશની અંદર એમ જોવા જઈએ તો 5 ઝોનલ કાઉન્સિલ છે. આ ઝોનલ કાઉન્સિલ છે એટલે કે ક્ષેત્રીય પરિષદ આપણે કહીએ ગુજરાતીમાં, ક્ષેત્રીય પરિષદ. આ ક્ષેત્રીય પરિષદ મૂળ બંધારણીય કન્સેપ્ટ છે? તો કે ના ભાઈ. આપણા દેશની અંદર ઓર્ગેનાઇઝેશન ઓફ સ્ટેટ એક્ટ છે એ 1956માં પારિત કરવામાં આવ્યો. એની અંદર રાજ્યના વિકાસ માટે 5 જેટલી સંસ્થા બનાવવામાં આવી. આ 5 જે છે એ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ અને સેન્ટ્રલ એમ કરીને 5. અને પાછળથી આપણા દેશમાં ઉત્તર પૂર્વીય રાજ્યો છે
એ ઉત્તર પૂર્વીય રાજ્યોના વિકાસ માટે એક નવી સંસ્થા બનાવવામાં આવી. એટલે ટોટલ આમ જોવા જઈએ તો 6 ઝોનલ કાઉન્સિલ થાય, પણ એને આપણે સેપરેટ રાખી છે. આ એક વૈધાનિક બોડી છે, સ્ટેટ્યુટરી બોડી છે. ખાસ ધ્યાન આપજો, સ્ટેટ્યુટરી બોડી છે અને એના હંમેશા કોના અંડરમાં આવે છે? હોમ મિનિસ્ટ્રીના અંડરમાં આવે છે. એટલા માટે ગૃહમંત્રી જે હોય છે એના અધ્યક્ષ હોય છે. પણ જ્યારે અલગ અલગ રાજ્યમાં બને છે ત્યારે ચીફ મિનિસ્ટર હોય છે એના અધ્યક્ષ બને છે. એ વાત તમારી સાચી છે, નાયબ અધ્યક્ષ બને છે, પણ એનો સમયગાળો એ 2 વર્ષ નથી લેવાનો, એનો સમયગાળો 1 વર્ષ માટે નક્કી કરવામાં આવતો હોય છે. વાત આ પહેલું વિધાન તમારું સાચું છે, આ અહીંયા સુધી સાચું છે, પણ અહીંયા સમયગાળો તમે જો આખા વિધાનની અંદર 90% વિધાન સાચું હોય અને 10% વિધાન ખોટું હોય, એટલે સંપૂર્ણ તમારે ખોટું સમજવું. યાદ રાખજો. ઓકે, સમજ પડી તમને? તો પહેલું વિધાન ખોટું. તેઓ કોઈ પણ સમયે ઓકે, તેઓ કોઈ પણ સમયે મુખ્યમંત્રીના સંદર્ભમાં કીધું છે, તેઓ કોઈ પણ સમયે કેન્દ્રને વિધાન પરિષદનો ભંગ કરવા માટેની ભલામણ કરી શકે. તો હવે જરા સમજી લે. વિધાન પરિષદ ભારતના માત્ર 6 રાજ્યમાં જ વિધાન પરિષદ છે. હવે વિધાન પરિષદ ભારતમાં દરેક રાજ્યમાં નથી. ભારત જ્યારે બંધારણ અમલમાં આવ્યું ત્યારે વિધાન પરિષદ અમુક રાજ્યમાં હતી, અમુક રાજ્યમાંથી પાછળથી અમુક રાજ્યે એને સમાપ્ત કરી નાખવામાં આવી. કે વર્ષો પહેલા તમિલનાડુમાં વિધાન પરિષદ હતી, આજે નથી. હમણાં આંધ્રપ્રદેશે પણ વિધાન પરિષદ પોતાના રાજ્યમાંથી સમાપ્ત કરવા માટેની ભલામણ કરેલી છે સંસદને. તો યાદ રાખજો, બંધારણની અનુચ્છેદ 169 નંબરની આર્ટિકલ્સમાં છે તો વિધાન પરિષદ કોઈ પણ રાજ્યમાં મંજૂરી અથવા સમાપ્તિની કોણ આપી શકે છે? સંસદ આપી શકે છે. પણ સંસદને ભલામણ કોણ કરશે? રાજ્યની વિધાનસભા કરશે, મુખ્યમંત્રી નહીં કરે. આખી વિધાનસભા કરશે. રાજ્યની વિધાનસભા વિશિષ્ટ બહુમતીથી વિધાન પરિષદની મંજૂરી અથવા તો સમાપ્તિની ભલામણ સંસદને કરે. એટલે અહીંયા જવાબ આવ્યો છે વિધાનસભા હોત તો સાચો જવાબ હોત, પણ માત્ર મુખ્યમંત્રી નહીં કરી શકે. એટલે આ પણ વિધાન ખોટું, આ પણ વિધાન ખોટું. એટલે તમારા બંને ઉપરમાંથી એક પણ વિધાન સાચા નથી. એટલે જવાબ આવ્યો તમારી સામે A અને B, એક પણ સાચા નથી. ક્લિયર થઈ ગયું બધાને? મુખ્યમંત્રી નહીં, જવાબ આવે વિધાનસભા. ઓકે, સરસ. લ્યો, તો સમજ પડે છે ને? આ રીતે તમારે તૈયારી કરવી પડશે. ભારત સરકારના વટહુકમ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે જોવાના છે. વટહુકમ બહાર પાડે કોણ? 123 નંબરની અનુચ્છેદ અન્વયે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડશે. તો અહીંયા A, B 1, 2, 3 વિધાન આપવામાં આવ્યા છે. જો સંસદ વટહુકમ ઉપર કોઈ જ કાર્યવાહી હાથ ન ધરે તો તે સંસદના ફરીથી મળવાના 1 મહિનાની અંદર, 1 મહિના નહીં ભાઈ, કેટલા અઠવાડિયા? 6 અઠવાડિયાની અંદર, 6 સપ્તાહ અથવા તો 42 દિવસની અંદર એ બંધ થાય છે. તો ખોટું અહીંયા વિધાન આવે, બંધ ના થાય. અહીંયા 1 મહિના બદલે કેટલા લખવાના હતા? 6 અઠવાડિયા અથવા તો 6 સપ્તાહ અથવા 42 દિવસની અંદર સંસદમાં કાર્યવાહી ધરવામાં ન આવે. 42 દિવસ પછી રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડે અને સંસદના બંને સત્ર મળે ત્યારથી 42 દિવસની અંદર એની ઉપર કાર્યવાહી ધરવામાં ન આવે તો વટહુકમ જે ઓર્ડિનન્સ છે આપોઆપ રદ થતો હોય છે. એટલે પેલા વિધાન એક ખોટું. એટલે તમારી સામે આ ગયું, એટલે 50% ભાળ હરવો થઈ ગયો. જોયું તમે, એલિમિનેશન પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. A અને D ગયું, એટલે વિધા તમારી સામે કયા? B અને C વિધા. આગળ વધીએ. જો સંસદના બંને ગૃહો તેને નામંજૂર કરે તો વટહુકમ નિયત સમય મર્યાદા કરતા પહેલા પણ કાર્યવિહિત થતો બંધ થાય છે. ઓકે, સિમ્પલ વસ્તુ છે. જો સંસદ બંને ગૃહો દ્વારા નામંજૂર કરે તો, માનો કે આપણે વાત કરી ગયા ને કે ભાઈ 42 દિવસની અંદર, તો વટહુકમ નિયત સમય મર્યાદા કરતા પહેલા પર કાર્યવાહી થતો બંધ થાય છે. તો વિધાન તમારું અહીંયા સાચું છે. ઓકે, નામંજૂર કરી દે તો ભાઈ વટહુકમ ચાલુ રહેતો નથી. રાષ્ટ્રપતિ પાસે વટહુકમને તેની સમાપ્તિ પહેલા, હવે સંસદનું સત્ર મળ્યું નથી, રાષ્ટ્રપતિ વટહુકમ કોઈ બહાર પાડી દીધો, બરાબર. હવે સંસદનું સત્ર આપણે ખબર છે કે 6 મહિનાની અંદર મળવું પડે, બરાબર. તો ત્યાં સુધી વટહુકમ રાષ્ટ્રપતિ દ્વારા ચાલુ છે, બરાબર. 6 મહિના પછી માનો કે સંસદના બંને ગૃહનું સત્ર મળશે અને રાષ્ટ્રપતિને એવું લાગે કે 1 મહિના 2 મહિનાની અંદર વટહુકમ પાછો ખેંચી લેવો છે તો વટહુકમ પાછો ખેંચી શકે છે. ઓકે, પાછો ખેંચવાનો અધિકાર
નથી. તો ખરેખર અહીંયા અધિકાર છે એવું આવે. અધિકાર છે રાષ્ટ્રપતિ પાસે. તો અહીં જવાબ બની ગયો ખોટો. તો હવે તમારે અમે કયો રહ્યો? માત્ર ને માત્ર ઓપ્શન બી. એટલે તમારે 3 વિધાન આવડવા જરૂર રહેતા. એક વિધાન આવડશે તો જવાબ નહીં મળે, 2 વિધાન આવડશે તો પણ જવાબ નહીં મળે, 3 વિધાન આવડશે તો જ તમારો સાચો જવાબ મળશે. એટલે અમુક ટેકનિકમાં એલિમિનેશન પદ્ધતિ નહીં સાબિત થાય. એટલે 3 વિધાન તમને સાચા આવડવા જરૂરી છે. તો તમારો જવાબ બને છે ઓપ્શન એટલે કે બી, એટલે કે ફક્ત બીજું વિધાન તમારું છે એ સાચું આવે છે. સમજ પડી ગઈ? આવું જ પછી રાજ્યમાં થાય, કશું નથી કરવાનું. અહીં રાષ્ટ્રપતિની જગ્યાએ રાજ્યમાં રાજ્યપાલ લઈ લેવાના. અહીંયા 123 હતી, ત્યાં 213 લઈ લેવાની. ઓકે, અહીંયા સંસદ હતી તો અહીંયા રાજ્યમાં ધારાસભા લઈ લેવાની. સેમ ટુ સેમ હોય. અહીંયા પણ 42 દિવસ હતા, પણ ત્યાં પણ 42 દિવસ થશે. એટલે કોઈ પણ ફરક આવશે નહીં, માત્ર અનુચ્છેદ બદલશે. ચલો, હવે ભારતના રાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ઓકે, સરસ મજાનો પ્રશ્ન છે રાષ્ટ્રપતિ બાબતે. આમ જોવા જઈએ ને, ટેકનિક ઉપયોગ, બંધારણને ક્યારેય ભણાય નહીં, બંધારણને ક્યારેય વંચાય નહીં, બંધારણને સમજાય. બંધારણની પારિભાષિક શબ્દો છે, ટર્મિનોલોજીને તમે સમજી લેશો તો બંધારણ તમારી મુઠ્ઠીમાં, બંધારણ તમારા જેબમાં આવશે. સમજી લેજો, એક એક શબ્દની કિંમત છે બંધારણમાં. હા, તેઓ રાષ્ટ્રપતિ તરીકે વધુમાં વધુ 6 મહિનાના સમયગાળા માટે કાર્ય કરી શકશે. સાચી વાત છે. માનો કે રાષ્ટ્રપતિનું કોઈ નિધન થાય, અથવા રાષ્ટ્રપતિ રાજીનામું આપે, અથવા રાષ્ટ્રપતિ અન્ય કારણોસર રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે, તો બંધારણમાં લખ્યું છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ બનશે. એવું 65 નંબરમાં લખ્યું છે કે જ્યારે રાષ્ટ્રપતિનું પદ ખાલી પડશે ત્યારે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ બનશે. ક્લિયર થઈ ગયું તમને બધાને? અને 57 નંબરની પણ આર્ટિકલ્સમાં લખવામાં આવ્યું છે. 57 નંબરમાં અને 65 નંબરની આર્ટિકલ્સમાં લખવામાં આવ્યું છે. પણ ક્યાં સુધી? 6 મહિના સુધી કાર્યકાળ રહેશે. ઓકે, અને બંધારણમાં 62 નંબરની આર્ટિકલ્સમાં લખ્યું છે કે 5 વર્ષમાં સમયગાળો પૂરો થાય એટલે રાષ્ટ્રપતિની ચૂંટણી કરવી પડશે. ઓકે, તો અહીંયા તમે 6 મહિના સુધી રહેશે, પછી ફરજિયાત રાષ્ટ્રપતિની ચૂંટણી એની હાવ કરવી પડશે. રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતા દરમિયાન રાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષના પદની ફરજ બજાવતા નથી. સાચી વાત છે. આપણે ખબર છે કે બંધારણની આર્ટિકલ 64માં લખ્યું છે કે ભાઈ હોદ્દાને રૂએ ઉપરાષ્ટ્રપતિ એ રાજ્યસભાના ચેરમેન હોય છે, પણ જ્યારે તેઓ ઉપરાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવે છે ત્યારે રાજ્યસભાના અધ્યક્ષ કોણ બને છે? રાજ્યસભાના અધ્યક્ષ કોણ બને છે? રાજ્યસભાના ઉપાધ્યક્ષ છે એ રાજ્યસભાના અધ્યક્ષ તરીકેની ફરજ બજાવતા હોય છે. ઓકે, તો અહીંયા તમારું બીજું વિધાન પણ સાચું છે. ઓકે, એટલે એક તો હતું એટલે આ તો તમને નીકળી જ ગયું હતું પહેલેથી, બીજું વિધાન નીકળ્યું એટલે આ પણ નીકળી ગયું. બરાબર છે? એટલે તમારે સામે કયા જવાબ રહ્યા? 1 અને 2 અહીંયા પણ નથી, તો 1, 2, 3 હશે અથવા 1, 2 હશે. એટલે તમારામાંથી હવે સાચું આન્સર છે. 50% તો રાહત મળી ગઈ, પણ 3 વિધાન તમને આવડતા હશે તો જ તમે એ અથવા ડી કરી શકશો. સમજી લો, બંધારણે ભારતના ઉપરાષ્ટ્રપતિ માટે પગાર ભથ્થા નિશ્ચિત કર્યા નથી. સાચી વાત છે સાહેબ. સિમ્પલ વસ્તુ, નિશ્ચિત કર્યા નથી. કેમ? તો સાહેબ તમે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને પગાર ન મળે તો ભાઈ ઉપરાષ્ટ્રપતિને પગાર મળે. રાષ્ટ્રપતિના પગારની ચોક્કસ બંધારણમાં વાત કરવામાં આવી છે 59 નંબરની આર્ટિકલ્સમાં, પણ ઉપરાષ્ટ્રપતિના પગારની વાત ચોક્કસ બંધારણે કરી નથી. પણ હા, એને ઉપરાષ્ટ્રપતિનો પગાર મળે છે. ડાબા જમણા હાથે નથી લેતા, પણ ડાબા હાથે પગાર લેતા હોય છે રાજ્યસભાના અધ્યક્ષ તરીકેનો. એટલે ઉપરાષ્ટ્રપતિના પગારની વાત ક્યાંય બંધારણમાં કરવામાં આવી નથી. એટલે તમારા વિધાન બનશે 1, 2 અને 3 વિધાન સાચા બનશે. ક્લિયર થઈ ગયું તમને મિત્રો? ઓકે, રાષ્ટ્રપતિના પગારની વાત બંધારણે કરી છે 59 નંબરની અનુચ્છેદમાં. રાજ્યપાલના પગારની વાત ચોક્કસ બંધારણમાં કરવામાં આવી છે, પણ ઉપરાષ્ટ્રપતિના પગારની વાત સીધી રીતે નથી કરવામાં આવી. એ રાજ્યસભાના અધ્યક્ષ તરીકેના પગાર લેતા હોય છે. ઓકે, આગળ વધીએ. હવે 10મો પ્રશ્ન છે, કયા વિધાનો સાચા છે? જોઈએ હવે. 42મો અને 44માં બંધારણીય સુધારા અધિનિયમે મંત્રીમંડળ દ્વારા સહાય અને સલાહ રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા બનાવી છે. વિધાન સાચું છે કે મંત્રીમંડળ સલાહ આપે એ પ્રકારે સલાહને બંધારણનો 42મો સુધારો કરવામાં આવ્યો. એમાં નક્કી કરવામાં આવ્યું કે મંત્રીમંડળની સલાહ રાષ્ટ્રપતિ માનવા બંધાયેલા છે. પણ પાછું એક 44માં બંને સુધી નક્કી કરવામાં આવ્યું કે જે મંત્રીમંડળ સલાહ આપશે
એ 44માં બંધારણીય સુધારા અંતર્ગત એકવાર રાષ્ટ્રપતિ પુનઃ વિચારણા માટે મોકલી શકશે. વીટો નહીં હો, જે કોઈ સલાહ માગે તે, અહીં વીટોનો ઉપયોગ નથી કરતા, પણ એકવાર પુનઃ વિચારણા માટે મોકલી શકશે. એટલે 44માં બંધારણ સુધારાથી ફરજિયાત કરવામાં આવી, 42માં સુધારાથી ફરજિયાત કરવામાં આવી અને 44માં બંધારણીય સુધારાથી એકવાર પુનઃ વિચારણા માટે વાંધ છે. એટલે 42મો અને 44મો સુધારો બંને આપણે કહી શકાય. 42માં લખ્યો હોય તો કઈ વાંધો નથી, અને 44માં આપ્યો તો વધારે સ્પષ્ટ કર્યું છે, અને 42માં આવે તો કઈ ગભરાવા જરૂર નથી. મંત્રીમંડળની સલાહ માટે બંધનકર્તા બનાવી છે એવું 42માં લખ્યું છે, અને 44માં ખરેખર શું લખ્યું છે કે એકવાર પુનઃ વિચારણા માટે મોકલશે. એટલે પહેલું વિધાન સાચું. ઓકે, હવે પહેલું વિધાન સાચું એટલે આ વિધાન તમારી સામેથી ગયું, એટલે 25% ભાર હળવો થઈ ગયો. ઓકે, એવી રીતે એલિમિનેશન પદ્ધતિ અપનાવતા જાઓ. એક વખત સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપિત કર્યું હતું કે લોકસભાના વિસર્જન થયા પછી પણ મંત્રીમંડળનો હોદ્દો પૂર્ણ થતો નથી. સાચી વાત છે સાહેબ, મંત્રીમંડળનો હોદ્દો પૂર્ણ થતો નથી. મંત્રીમંડળ તરીકે કાર્ય કરતા હોય છે, અમુક એને સમય માટે કાર્ય કરતા હોય. જ્યાં સુધી નવું લોકસભાની ચૂંટણી ન થાય, ત્યાં સુધી નવું મંત્રીમંડળ ન બને, ત્યાં સુધી એ મંત્રીમંડળ, આવું બંધારણમાં લખ્યું નથી, પણ સર્વોચ્ચ અદાલતે એક ચુકાદામાં એવું કીધું છે. એટલે તમારું બીજું વિધાન પણ અહીંયા સાચું પડતું હોય છે. અનુચ્છેદ 74 વૈકલ્પિક છે, તેથી રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ અને સહાય અને સલાહ વગર કારોબારીની સત્તાઓ વાપરી શકે છે. ના ભાઈ ના, કારોબારીની સત્તાનો ઉપયોગ તે કરી શકતા નથી. હવે કારોબારીની સત્તા એટલે રાષ્ટ્રપતિ પાસે એક્ઝિક્યુટિવ પાવર હોય છે કે ઘણા બધા નિમણૂક, ચૂંટણી પંચના કમિશનર નિમણૂક કરવાની વાત છે, સીએજીની નિમણૂક કરવાની વાત છે, બરાબર છે, યુપીએસસીના ચેરમેન અને સભ્યોને નિમણૂક કરવાની વાત છે, બરાબર છે, એસસી એસટી ના જે કમિશનર ચેરમેન અને સભ્યોને નિમણૂક કરવાની વાત છે, બરાબર છે. તો એ મંત્રીમંડળની સલાહથી કરતા હોય છે ને, એટલા માટે આપણા દેશમાં તે વૈકલ્પિક નથી સાહેબ, એટલે વાપરી શકે છે, વાપરી શકતા નથી. એટલે તમારું અહીંયા ત્રીજું વિધાન તમારું ખોટું થયું. એટલે રાઈટ આન્સર આવશે 1 અને 2 તમારા જવાબ આવશે સાચા. ક્લિયર થાય છે તમને? તો કેટલું ડીપલી પૂછ્યું છે તમે જોઈ શકો છો. ડીવાયએસઓનું પેપર છે, તમારે ભવિષ્યમાં આપવાનું છે. તો કેટલા પ્રશ્નને અંદરથી સમજ્યા છે. માત્ર ઉપર ચલો બંધારણનો અભ્યાસ કરવાથી, માત્ર આર્ટિકલ વાંચી 1 2 3 4 5 10 15 20 25માં શું છે એ રીતે આપણો બેડો પાર નહીં થાય. હમણાં તમને ખબર હશે મિત્રો, હમણાં જ ટૂંક સમયમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક નશાબંધી ઇન્સ્પેક્ટરની પરીક્ષા, પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષા લેવામાં આવી. એમાં પણ તમે બંધારણના પ્રશ્ન જોઈ લેજો. એમાં પણ બંધારણના પ્રશ્ન હવે થોડીક એક ટેકનિકલ આસ્પેક્ટથી આપણને પૂછવાની શરૂઆત થઈ છે. એટલે થોડુંક આપણે બંધારણને વાંચવું જરૂરી છે. એના માટે આપણી સુંદર મજાની યુવા ઉપનિષદ પબ્લિકેશનની ક્લાસ 3 માટેની અને ક્લાસ 1-2 માટેની સુંદર મજાની બંધારણની બુક છે. એમાં બધી વસ્તુ ડીપલી આપવામાં આવી છે. એટલે તમે એકવાર જોજો, વાંચજો, સમજજો, અને ન સમજ પડતી હોય તો પછી તમે આજુબાજુ તમારી પાસે કોઈ એક્સપર્ટ હોય, એક્સપર્ટ પાસેથી, નિષ્ણાંત પાસેથી સલાહ લેજો કે ભાઈ મારે બંધારણને કેવી રીતે કરવું જોઈએ, અને જેનાથી આપણે બંધારણને સારી રીતે આપણે સમજી શકીએ. મિત્રો આગળ વધીએ છીએ. અહીંયા આપણે હજી આવા 25 પ્રશ્નની સફર કરવાની છે. બની શકે કે વિડીયો થોડોક લાંબો બને, પણ આ લાંબો વિડીયો તમારા માટે ભવિષ્યમાં તમને સાચી દિશા આપશે, અને સાચી દિશાને આધારે તમે તમારી દશા બદલી શકશો. ઓકે, તો બરાબર સમજજો. માત્ર મેં આગળ વાત કરી ત્યાં માત્ર પ્રીવિયસ પ્રશ્ન નથી, પ્રીવિયસ પ્રશ્નને આધારે બંધારણની તૈયારી કેવી રીતે કરવી, જેનાથી આપણે 1-2 કે વર્ગ 3ની એક્ઝામ છે જીપીએસસીની, એ આપણે સફળ કરી શકીએ. એ માટેનો આ વિડીયોનો એક પ્રકારનો તમને જે વિડીયો છે એ પ્રકારનો એક તમને એક સલાહ કયો કે સલાહ કે તમને જે પ્રકારે તમે કયો એ પ્રકારનો વિડીયો તમારો છે. ઓકે, હવે સંસદની શરતના બાબતે કયા વિધાનો સાચા છે? આમ જોવા જઈએ ને તો આ વિધાનો પરીક્ષામાં જોજો. હવે આમાં જોજો, હવે તમને બધો ખબર છે કે અત્યારે આપણી રાજ્યસભાની, લોકસભાની બેઠકો કઈ રીતે છે અને એનો કયો આન્સર છે. તો પેલા આન્સર ઉપર જઈએ એટલે ખબર પડશે કે જીપીએસસીનો શું આન્સર હતો અને અત્યારે ખરેખર શું આવે છે. એ તમારી રીતે તમે વિચારજો એટલે તમને સમજ પડશે કે શું છે. જીપીએસસીએ આન્સર આપ્યો છે 1 અને 3. હવે જરાક જોઈએ ખરેખર 1 3 આવે છે કે બિલકુલ નથી આવતા. ઓકે, જોજો. હવે હાલ રાજ્યસભા રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા 29, હવે રાજ્યની વાત કરી છે. હવે જોજો તમે, આ ભારતના રાજ્યો કેટલા છે? 28. હાલની વાત કરી છે, આ પેપર હજી 2021નું છે. એટલે હાલમાં એ વખતે 28 રાજ્યો જ હતા. આપણે કાશ્મીરને બાદ કરીએ તો કાશ્મીર હવે 29માંથી હવે યુટી થઈ ગયું, બરાબર, એટલે 28 રાજ્યો હતા. એટલે આ જે પેપર છે 1 વર્ષ પહેલાનું જ છે. ઓકે,
1 વર્ષ પહેલાનું છે, એટલે ગભરાવાની કોઈ જરૂર નથી. 29 રાજ્યો, તો 28 રાજ્યોનું પ્રતિનિધિત્વ આપણે ખબર છે બંધારણની પરિશિષ્ટ નંબર 4 માં રાજ્ય અને કેન્દ્ર પ્રદેશોમાં રાજ્યસભાનું પ્રતિનિધિત્વ ફાળવવાની વાત કરવામાં આવેલી છે. તો 28 રાજ્યની અંદર કુલ ચૂંટાયેલા રાજ્યસભાના સભ્યો કેટલા છે? 233. નોમિનેટ કેટલા હતા? 12 છે. ઓકે, 28 રાજ્યના ફાળે કેટલા છે? તો 28 રાજ્યના ફાળે આપણે જોવા જઈએ તો 225 એ 28 રાજ્યના ફાળે રાજ્યસભાના સભ્યનું પ્રતિનિધિત્વ છે. ઓકે, અને હવે યાદ રાખજો, બધાય કેન્દ્ર શાસિત પ્રદેશમાં રાજ્યસભાનું પ્રતિનિધિત્વ હોતું નથી. જ્યાં માત્ર વિધાનસભા ક્ષેત્ર ધરાવે છે ત્યાં, તો અત્યારે વિધાનસભા ક્ષેત્ર ધરાવતા હોય તેવા કેટલા? દિલ્હી અને પોંડિચેરી, અને ભવિષ્યમાં થશે કાશ્મીર, એટલે એને પણ આપણે લઈ લેવામાં આવી છે. તો અહીંયા 3 યુટી જમ્મુ એન્ડ કાશ્મીરને આપણે એડ કરી દઈએ તો 3 યુટીના ફાળે કેટલા છે? 8. ઓકે, એટલે 225 ને 8 કેટલા થઈ ગયા? 233. ઓકે, અત્યારે આવું છે. હવે જો આ વિધાન તમે જો, હાલ રાજ્યના પ્રતિનિધિત્વ કરતા 229 સભ્યો, અહીંયા 225 આવે, અને 4 કેન્દ્ર પ્રદેશો, અહીંયા કેટલા આવે? 8 આવે. તો ક્લિયર થઈ ગયું? સમજી ગયા તમે આખી વસ્તુ? હાલની વાત કઈ છે? હાલ તો 229 નહીં આવે, બરાબર છે, અને 12 નિયુક્ત સભ્યો છે. એ પણ તમારી વાત સાચી છે, 12 નિયુક્ત સભ્યો છે, એટલે આ વિધાન તમારું કેવું પડશે? ખોટું પડશે. બરાબર, એવું રીતે ગણીએ તો. હવે જોજો બીજું, લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા 250 નિશ્ચિત થયેલી છે. તો સિમ્પલ વસ્તુ છે, લોકસભાની સભ્ય સંખ્યા 250 નિશ્ચિત થયેલી છે, તો વિધાન સાચું છે ભાઈ. કેમ ભાઈ 250? સોરી 550? કારણ કે આપણે ખબર છે કે એંગ્લો ઇન્ડિયન 2 હતા, 2 એંગ્લો ઇન્ડિયન નીકળી ગયા, બરાબર. હવે કેટલા થઈ ગયા? 550 થઈ ગયા. 104 માં સુધારાથી એંગ્લો ઇન્ડિયન રદ કરવામાં આવ્યા, એટલે આ વિધાન તમારું કેવું બનશે? સાચું બનશે. મહત્તમ સંખ્યાની વાત કરી છે. હા, કદાચ તમને 104 માં સુધારા પેલા 552 આવશે, હવે તો નિશ્ચિત થઈ ગઈ છે. હાલ લોકસભા રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા 530 રાજ્યો અને 13 કેન્દ્ર પ્રદેશનું પ્રતિનિધિત્વ ધરાવે છે. હાલની વાત કરવામાં આવી છે, તો હાલ ખરેખર રાજ્યના ફાળે કેટલા છે? 524 છે. ઓકે, 524 છે. કેન્દ્ર શાસિત પ્રદેશના ફાળે કેટલા છે? 19 છે. તો 524 અને 19 સિમ્પલ વસ્તુ છે, અત્યારે છે. તો 524 એ રાજ્યોના ફાળે છે, અને 19 છે એ કેન્દ્ર શાસિત પ્રદેશોના ફાળે નક્કી કરવામાં આવેલા છે. એટલે આમ જોવા જઈએ તો આ વિધાન પણ તમારું ખોટું બને સાહેબ, બરાબર. અને 524 અને 29 કેટલા થઈ ગયા? 5 ને 3, 3 ને 1 એટલે કે 4, એટલે કે 543. તો 543 થઈ ગયા, અત્યારે 543 છે, બરાબર, ચૂંટાયેલા. એટલે આમાં કયા વિધાન સાચું આવે? 2 સાચું આવે. હાલની વાત કરીએ તોની વાત છે ભાઈ, અત્યારે તમે જોવા જઈએ આખું સમીકરણ છે, બરાબર, તોની વાત કરું છું ભાઈ. તો અહીંયા એકોય વિધાન તમારું એકોય વિધાન તમારું નથી, એટલે તમારું આ પ્રશ્ન આવી રીતે તમારી સામે મેં પ્રેઝન્ટેશન કર્યું. બાકી કઈ રીતનું છે તમે જોઈ શકો છો. ઓકે મિત્રો, આગળ વધીએ છીએ. 12મો પ્રશ્ન છે, સંસદ દ્વારા લોક પ્રતિનિધિત્વ અધિનિયમમાં મૂકવામાં આવેલી વધારાની ગેરલાયકાતો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સંસદ સભ્યોની ગેરલાયકાત, ધારાસભ્યોની ગેરલાયકાત વગેરેની વાત આપણા બંધારણમાં જન લોક પ્રતિનિધિત્વ ધારો 1950 અને 1951 છે. ચૂંટણી સંબંધી કોઈ પણ બાબતો જે છે એના માટે વધારે એક્સ્ટ્રા તમારે માહિતી જોતી હોય તો મોટા ભાગે તમને જનપ્રતિનિધિત્વ ધારો 1950માં 5 ભાગ છે, અને 1951માં જનપ્રતિનિધિ ધારામાં 11 જેટલા ભાગ છે. એમાં એના વિશેની એના ગેરલાયકાતો, ચૂંટણી આચારસંહિતા, ડિપોઝિટ, સભ્યોની અમુક ટકા કરતા છઠ્ઠો ભાગ ન મળે ત્યારે સભ્યોની ડિપોઝિટ ડૂલ થાય, એ બધીની ચર્ચા, પક્ષોને માન્યતા આપવાની વાત છે, રાષ્ટ્રીય પક્ષો, પ્રાદેશિક પક્ષોની માન્યતા, એના પક્ષોને પ્રતિકોને માન્યતા આપવાની વાત છે. બધી ડીપલી ચર્ચા જનપ્રતિનિધિ ધારો 1950 અને જનપ્રતિનિધિત્વ ધારો રિપ્રેઝેન્ટેશન ઓફ પીપલ એક્ટ 1951 અને 1952માં 1950 અને 1951માં કરવામાં આવેલી છે. તો એ પ્રમાણે કઈ રીતનું છે તો જરા જોઈએ છે કયા વિધાનો સાચા છે. તો સંસદ સભ્યો ગેરલાયકાત ઠરશે જો તેઓ સરકારી સેવાઓમાંથી ભ્રષ્ટાચાર અથવા તો રાજ્ય તરફથી કૃતજ્ઞતા માટે બરતરફ, બરાબર છે ભાઈ.
હવે સંસદ સભ્ય હોય, એમાં સરકારી નોકરી કરતો હોય, ભ્રષ્ટાચાર કર્યો હોય, તેને શું લેવા આપણે ભાઈ સમાજ સેવક બનાવવો જોઈએ, નગર સેવક બનાવવો જોઈએ કે સંસદ સભ્ય બનાવવો જોઈએ? તો નહીં બનાવવાનો છે. તો વિધાન તમારું પહેલું સાચું છે. જો સંસદ સભ્ય સામાજિક ગુનાઓના ઉપદેશ અને આચરણ માટે સજા પામ્યો હોય, એટલે કે માનો કે કોઈ દહેજના કિસ્સામાં કોઈ સામાજિક ગુનો બાબત કર્યો હોય, દહેજ કોઈની પાસે માગ્યું હોય અથવા દહેજ લીધું હોય, તો એ બાબતમાં પણ તેઓ સજા પામ્યા હોય તો એને પણ સંસદ સભ્ય બનાવવાનો અધિકાર નથી. જો વ્યક્તિની નિવારક અટકાયત કાયદા હેઠળ, નિવારક અટકાયત કાયદા હેઠળ એટલે કે આફસ્પા છે કે આ બધા નિવારક અટકાયત કાયદા, આપણા ગુસ્સી ટોક છે, આ બધા જે કાયદા છે એમાં અટકાયત કરવામાં આવેલી હોય પણ એ સ્પષ્ટ નથી કરવામાં આવેલું. અહીંયા ખાસ વાત યાદ રાખજો, 2 વર્ષથી વધુની અટકાયત હોય તો તમારો જવાબ અહીંયા સાચો બનશે. અટકાયત કરવામાં આવેલી હોય પણ સ્પષ્ટ નથી કરવામાં આવ્યું કે નિવારક અટકાયત કાયદા 2 વર્ષ કરતાં વધારે અટકાયત કરેલી હોય તો તે સંસદ સભ્ય બની શકતા નથી. એટલે અહીંયા સ્પષ્ટ વિધાન હોવું જોઈએ. એવું હોત તો તમારા 3 વિધાન સાચા હોત. એટલા માટે તમારું વિધાન 1 અને 2 એ સાચા બનશે. કારણ કે નિવારક અટકાયતની માનો કે 2 વર્ષથી નીચે ન હોય તો તે સંસદ સભ્ય તરીકે લડી શકે છે. ઓકે, પણ 2 વર્ષથી વધારે હશે તો તે એમપી તરીકે લડી શકતા નથી. ઓકે, હવે રાજ્યસભાના ઉપાધ્યક્ષ, બંધારણની અનુચ્છેદ આમ જોવા જઈએ રાજ્યસભાના ઉપાધ્યક્ષની વાત છે તો બંધારણની અનુચ્છેદ 89, 90, 91 અને 92માં રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ વિશેની ચર્ચા કરવામાં આવેલી છે. હવે એમાં જોઈએ કયા વિધાનો સાચા છે. જો રાષ્ટ્રપતિ ગૃહની અધ્યક્ષતા કરી રહ્યો, ઉપરાષ્ટ્રપતિ, જોજો અહીંયા રાજ્યસભાના ઉપાધ્યક્ષની વાત કરવાની છે, અધ્યક્ષની નહીં. જો ઉપરાષ્ટ્રપતિ ગૃહની અધ્યક્ષતા કરી રહ્યા હોય તો સિમ્પલ વસ્તુ છે કે રાજ્યસભાના અધ્યક્ષ હંમેશા હોદ્દાને રૂએ એ ઉપરાષ્ટ્રપતિ હોય છે. જો ઉપરાષ્ટ્રપતિ ગૃહની અધ્યક્ષતા કરી રહ્યા હોય તો ઉપાધ્યક્ષ અન્ય સામાન્ય સભાની જેમ રહેશે. ઓકે, સામાન્ય સભ્યની જેમ રહેશે, એક સામાન્ય સભ્ય બનશે. જ્યારે ઉપરાષ્ટ્રપતિની પદ ઉપર ન હોય અથવા ગેરહાજરી હોય તે સમયે જ તે અધ્યક્ષનું પદ સંભાળશે. એટલે પહેલું વિધાન સાચું છે. તેઓ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે, એ પણ સાચી વાત છે. ગૃહની કાર્ય સામાન્ય રાજ્યસભાના સભ્ય જ છે ભાઈ, પરંતુ તેઓ ગૃહ સમક્ષના કોઈ પણ પ્રશ્ન ઉપર મત આપી શકશે નહીં. ખોટી વાત છે. એક સભ્ય છે, ઓલરેડી તેઓ રાજ્યસભાના સભ્ય છે પણ એને એક્સ્ટ્રા ઉપાધ્યક્ષનું પદ મળેલું છે. એટલે સામાન્ય રાજ્યસભાના સભ્ય છે, કોઈ પણ બાબતમાં તેઓ મત આપી શકશે. ઓકે, એટલે આપી શકશે તો વિધાન અહીંયા શકે છે તો વિધાન સાચું હોત, પણ એ શકશે નહીં એટલે વિધાન તમારું ખોટું પડી ગયું. સમજ પડી તમને? મત આપી શકશે ને, મત આપી શકે છે તો વિધાન તમારા બને છે સી. 1 અને 2 તમારા રાઈટ આન્સર બનશે. તો મિત્રો સમજ પડે છે ને? ઓકે, 14મો પ્રશ્ન જોઈએ. સંસદમાં પ્રસ્તાવ બાબતે નીચેના કયા વિધાનો સાચા છે? આ પણ બહુ મસ્ત પ્રશ્ન છે સાહેબ. સંસદમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવે, ખરડો રજૂ કરવામાં આવે, બિલ રજૂ કરવામાં આવે, ઠરાવ પસાર કરવામાં આવે તો એમાં મોટાભાગે આપણા દેશમાં કેવા પ્રકારના બિલ હોય? એક સરકારી હોય અને ખાનગી હોય. ઓકે, આમાં મોટાભાગે આવા 2 પ્રકારના બિલ હોય છે. ખાનગી સભ્ય પ્રસ્તાવ, પ્રાઇવેટ મેમ્બર બિલ, તે ફક્ત બપોરની બેઠકમાં એકાંતરે શુક્રવારે ચર્ચા થતી હોય છે. સાચી વાત છે સાહેબ, શુક્રવારે ચર્ચા થતી હોય છે. મોટાભાગે બપોર પછી શુક્રવારનો સમય નક્કી કરવામાં આવ્યો છે. એમાં મંત્રીઓ સિવાયના કોઈ પણ વ્યક્તિ છે એ ખાનગી બિલ રજૂ કરી શકે છે અને એના માટે 30 દિવસની મંજૂરી પહેલા અધ્યક્ષ પાસે, જે તે ગૃહના અધ્યક્ષ પાસે મેળવવાની હોય છે. તો પહેલું વિધાન સાચું છે. હવે સરકારી પ્રસ્તાવ, માત્ર ને માત્ર સરકારી પ્રસ્તાવ કોણ રજૂ કરી શકશે? મંત્રીઓ રજૂ કરી શકશે. તે શુક્રવારથી ગુરુવાર સુધીમાં કોઈ પણ દિવસે હાથ ધરી શકાય છે. ઓકે, સરસ મજાનો પ્રશ્ન છે. તો ગુરુવારથી, સોમવારથી લઈને શુક્રવાર સુધી તમે એને રજૂ કરી શકો છો. અને ખાસ યાદ રાખવાનું છે કે સરકારી પ્રસ્તાવ રજૂ કરવો હોય તો ગૃહના અધ્યક્ષ પાસે 7 દિવસ પહેલા એની મંજૂરી લેવી પડતી હોય છે. હવે વૈધાનિક પ્રસ્તાવ એટલે કે કોઈ પણ વૈધાનિક પ્રસ્તાવ, સ્ટેટ્યુટરી કોઈ પ્રસ્તાવ છે તો ફક્ત મંત્રીઓ દ્વારા, ના ભાઈ ના, મંત્રીઓ દ્વારા નહીં, તમામ સભ્યો દ્વારા, તમામ સભ્યોમાં મંત્રી પણ આવી જાય. બરાબર? તો વૈધાનિક પ્રસ્તાવ છે એ ખાનગી પણ હોઈ શકે છે. ઓકે, તો રજૂ કરી શકાય છે. મંત્રીઓ નહીં તો પેલો તમારું વિધાન નંબર 3 તમારું ખોટું આવશે. આ 3 ગયું, આમાં 3 ગયું, એટલે તમારો 1 અથવા 4 અથવા 1, 2 અથવા 4 આવશે. 4નો પણ પ્રશ્ન જોવો જરૂરી છે. વૈધાનિક પ્રસ્તાવ તે હંમેશા બંધારણની જોગવાઈઓ અથવા સંસદના કાયદા અનુસાર મેજ ઉપર મૂકવામાં આવે છે. તેના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવે છે.
પછી તે મેટર આગળ વધશે. વાંચન નંબર 1, વાંચન નંબર 2 અને વાંચન નંબર 3 કરીને પછીની આખી પ્રોસેસ કરવામાં આવતી હોય છે વૈધાનિક પ્રસ્તાવ હોય તેની અંદર. બરાબર, એટલે તમારું વિધાન બનશે 1, 2 અને 4. તો અહીંયા 1, 2 અને 4 એ ઓપ્શન તમારો ડી તમારો સામે સાબિત થઈ ગયો છે. ઓકે મિત્રો, આ રીતે તમે ખરડા બિલ બાબતે બહુ ડીપલી પ્રશ્ન પૂછવામાં આવેલો છે. નીચેના પૈકી કયું વિધાન સાચા છે તમારે જોવા છે. ફરીથી પાછા આવ્યા. ખાનગી સભ્યો પણ સંસદમાં નાણાં વિધેયક, જો વિધેયક વિશે બહુ બધા પ્રશ્ન ગત જીપીએસસીમાં ડિવાઇસોમાં પૂછાઈ ચૂક્યા હતા. તો બની શકે કે એ થોડુંક કહેવાય ટેકનિકલ ટોપિક છે, એટલે ટેકનિકલ ટોપિક વધારે પ્રશ્ન પૂછાઈ ચૂક્યા હતા. ખાનગી સભ્યો પણ સંસદમાં નાણાં વિધેયક એટલે કે મની બિલ રજૂ કરી શકે છે. ના ભાઈ ના, મની બિલ છે ને એ માત્ર ને માત્ર મંત્રીઓ જ રજૂ કરી શકે છે. એટલે તમારું પહેલું વિધાન ખોટું બનશે. પહેલું ખોટું બન્યું, એ ગયા, ડી ગયા. હવે તમારે વિચારવાનું છે બી અથવા સી. ઓકે, રાજ્યસભા દ્વારા સાદું વિધેયક વધુમાં વધુ, હવે રાજ્યસભા દ્વારા સાદું વિધેયક ઓર્ડિનરી બિલ વધુમાં વધુ 6 મહિનાના સમયગાળા સુધી રોકી શકાય છે. સિમ્પલ વસ્તુ છે. લોકસભામાંથી કોઈ પણ સાદું બિલ, સામાન્ય ખરડો કે ઓર્ડિનરી બિલ આવ્યું તો એને 6 મહિના સુધી વધુમાં વધુ રોકી શકાય છે. અને 6 મહિના પછી જો રાજ્યસભા આન્સર ન આપે, બરાબર, તો આપણે સંયુક્ત બેઠકની જોગવાઈ છે. તો બીજું વિધાન તમારું કેવું છે? સાચું છે. હવે ત્રીજું જોઈએ. ત્રીજું જોઈશો તો જ તમને 2 અથવા 3 છે ખબર પડશે. 1, 2 છે અથવા 2 અથવા 3 છે તો જ તમને ખબર પડશે, નહીં તો ખબર પડશે નહીં. તમારે પછી તમારે કા બી કા સી તમારે અઠે ગઠી લખીને આવવાનું છે. અઠે ગઠે, સિમ્પલ વસ્તુ. પણ આવું આવે ને ત્યારે રિસ્ક લઈ લેવાનું. સમજી ગયા મિત્રો? હવે તમને ખબર નથી કે ત્રીજું વિધાન સાચું છે ખોટું, તમને ખબર જ નથી. બરાબર, પણ પછી અંતરાત્માથી જો જવાબ નીકળે ને, સિમ્પલ વસ્તુ છે, એ અને ડી તો નીકળી ગયા છે. રિસ્ક કેટલું લેવાનું છે? 50% લેવાનું છે. હવે 50%માંથી રિસ્ક તમારું સાચું પણ પડી જાય. બની શકે તમારો આન્સર બી પણ આવી શકે અથવા તમારો ઓપ્શન સી પણ આવી શકે. જ્યારે આવું 50% વાળું હોય અને પરીક્ષા કે એક્ઝામિનેશન હોલમાં બેઠા હોય ત્યારે તમારો અંતરાત્મા એવું કે રાઈટ આન્સર ઇઝ સી, એટલે તમારે સી ઉપર લખીને આવતું રહેવાનું. હા, એટલે સંભાવના તમારી 50%ની છે. આવું હંમેશા વિદ્યાર્થીને કહું છું કે તમને પણ મિત્રો અહીંયા ચેનલના માધ્યમથી જે વિદ્યાર્થી મિત્રો આ જોવે છે તો આવું 50% વાળું હોય એટલે રિસ્ક લઈ લેવાનું. કારણ કે અહીંયા આવા ઘણા બધા આન્સર તમારે પાસ થવાની સંભાવના વધતી હોય છે. હવે જોઈએ આ સાચું છે ખોટું છે. ત્રીજું વિધાન, જો લોકસભા રાજ્યસભા દ્વારા નાણાં વિધેયકમાં કરવામાં આવેલી ભલામણો સ્વીકારે. હવે લોકસભા રાજ્યસભા દ્વારા ભલામણ કરવામાં આવે. ઓકે, રાજ્યસભા દ્વારા કોઈ ભલામણ કરવામાં આવે તો તે વિધેયક લોકસભામાં ફરીથી પસાર કરવું પડશે. ના ભાઈ, એવું કશું નથી. રાજ્યસભાની ભલામણનો સ્વીકાર પણ કરી શકે, અસ્વીકાર પણ કરી શકે. તો ફરીથી લોકસભામાં પસાર કરવાની જરૂર નથી ભાઈ એને. બરાબર, તો વિધાન તમારું ત્રીજું ખોટું છે. એટલે રાઈટ આન્સર આવશે ફક્ત 2, એટલે કે ઓપ્શન આવશે તમારો બી. સમજ પડી ગઈ છે તમને? ઓકે, હવે અહીંયા અંદાજપત્રની વાત કરવામાં આવી છે. તો બંધારણમાં આપણા સંસદમાં 112 નંબરની આર્ટિકલ્સમાં અંદાજપત્ર એટલે કે વાર્ષિક નાણાકીય નિવેદનની વાત કરવામાં આવેલી છે. ઓકે, બજેટ નામનો શબ્દ કોઈ આપણા બંધારણમાં છે જ નહીં, એ આપણે બધાને ખ્યાલ જ છે. અને આખી પ્રોસેસ છે. કુલ 6 જેટલી પ્રોસેસમાંથી અંતિમ આપણું બજેટ છે એ પસાર થતું હોય છે અને એને માન્યતા મળે છે. સિમ્પલ વસ્તુ છે. 112 નંબરની આર્ટિકલથી ચાલુ થાય બજેટની આખી પ્રોસેસ અને 117 નંબર સુધી ચાલે. બરાબર, આવું કેન્દ્રમાં થાય. અને મારે રાજ્યની તમને વાત કરવી હોય તો રાજ્યની અંદર 202 નંબરની આર્ટિકલ્સથી બજેટ ચાલુ થાય અને છેક 207 નંબરની આર્ટિકલ સુધી એ રાજ્યનું બજેટ છે એ ચાલતું હોય છે. બજેટ હું શબ્દ બોલું છું પણ ખરેખર બજેટ ન બોલે, એના માટે આપણે વાર્ષિક નાણાકીય નિવેદન છે એ શબ્દ સાચો રહેશે એક બંધારણના પરિપ્રેક્ષ તરીકે. ઓકે, ચલો. હવે પહેલા તો નાણામંત્રી છે, રાષ્ટ્રપતિ જે છે, રાષ્ટ્રપતિના આદેશથી નાણામંત્રી છે એ બજેટ સંસદમાં રજૂ કરે છે. તો અહીંયા જો અંદાજપત્ર રજૂઆત થાય. પહેલા સિમ્પલ વસ્તુ, શરૂઆત ક્યાંથી થાય? આપણે ડીશમાં રોટલી ક્યારે આવે? રોટલીમાં ઘઉં છે, કોઈ ફ્લોર મિલમાં જાઓ, ફ્લોર મિલમાંથી લોટનો આટો બનાવો, આટાને પછી યોગ્ય પ્રમાણે પછી પાણી નાખો, પછી એમાંથી રોટલી બને. રોટલી બને પછી આપણા ચોક્કસ પ્રકારે આપણા ડીશમાં આવશે ત્યારે બનશે. સિમ્પલ વસ્તુ છે. શરૂઆત રોટલીથી નહીં થાય. ઓકે, એવી રીતે અંદાજપત્ર રજૂઆત. ઓકે, તો આ બધામાં ઓપ્શન એ બી સી તો છે જ. ઓકે, પછી એ સામાન્ય ચર્ચા થાય.
તો સિમ્પલ તમને ખબર હોય ને કે પહેલા 112 અને છેલ્લે 117. 117 એના માટે છે ફાઇનાન્સ બિલ. ઓકે, તો ફાઇનાન્સ બિલ છે, તો ફાઇનાન્સ બિલ એટલે શું છે? નાણાકીય વિધેયક થયું, નાણાં વિધેયક. એકચ્યુઅલી અહીંયા આવશે નાણાં વિધેયક પસાર કરવું, ખરેખર આવશે નાણાકીય વિધેયક પસાર કરવું. નાણાકીય વિધેયક, વિધેયક બરાબર પસાર થવું. તો છેલ્લો આન્સર શું આવશે? જો તમે નાણાકીય વિધેયક આવે તો ખરેખર અહીંયા ઓપ્શન આપી દીધો છે એ, પણ અહીંયા ખરેખર નાણાં વિધેયક ન આવે, અહીંયા નાણાકીય વિધેયક આવે. નાણાકીય વિધેયક આવશે સાહેબ, પણ કઈ વાંધો નહીં, તો એને લીધું છે આ રીતે. તો આખી પ્રોસેસ છે. વિનિયોગ ખરડો પાસ કરવો 114 નંબરની વાત છે વિનિયોગ ખરડાની અંદર. તો અહીંયા ખરેખર આન્સર આપી દીધો છે એ, પણ મેં તમને કીધું ને કે નાણાં વિધેયક હોય તો પરફેક્ટ આન્સર આપણો બનશે. પણ આમાં જોવો જોઈએ એક પણ કોઈ નીચેનામાંથી એક પણ ન પણ આવી શકે. ઓકે, પણ જીપીએસસી આન્સર આપ્યો છે. ઓકે, ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ બનવા માટેની યોગ્યતા નીચેના પૈકી કઈ સાચા છે? એટલે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવું હોય તો 124 નંબરની આર્ટિકલ્સમાં એના વિશે વધુ વિસ્તૃત વાત કરવામાં આવી છે. વ્યક્તિ ઓછામાં ઓછા 5 વર્ષ માટે વડી અદાલતનો અથવા તો તેનાથી વધારે એવી અદાલતના એક પછી એક ન્યાયાધીશ હોય. સિમ્પલ વસ્તુ કે કોઈ પણ વડી અદાલતમાં 5 વર્ષથી વધારેનો તેની પાસે વડી અદાલત એટલે હાઈકોર્ટમાં 5 વર્ષથી વધારે ન્યાયાધીશનો અનુભવ હોવો જોઈએ. સાચું છે. તો પેલું વિધાન સાચું, પેલું વિધાન સાચું એટલે તમારા સી ગયો. વડી અદાલતના વકીલ એટલે કે હાઈકોર્ટના વકીલ અથવા 2 થી વધારે હોય તેવી અદાલતમાં, એટલે કે માનો કે કોઈ એક જ અદાલતમાં વકીલ અથવા 2 કે તેથી વધુ એવા 10 વર્ષ સુધીનો વકીલાતનો અનુભવ હોવો જોઈએ. માનો કે કોઈ રાજ્યની અંદર 2 વર્ષનો વકીલાતનો અનુભવ કર્યો ગુજરાતમાં, પછી મહારાષ્ટ્ર હાઈકોર્ટમાં 5 વર્ષનો વકીલાતનો અનુભવ કર્યો, પછી કર્ણાટક હાઈકોર્ટમાં બીજા 6 વર્ષનો અનુભવ કર્યો. તો પેલા થઈ ગયા 6 વર્ષને 5 વર્ષને 2 વર્ષને 3 વર્ષ એટલે 10 વર્ષ, એટલે કે 2 કે તેથી વધુ રાજ્યમાં 10 વર્ષથી વધારેનો એને વકીલાતનો અનુભવ હોય તો તે બની શકે છે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવાની લાયકાત ધરાવે છે. તો અહીંયા વિધાન પણ સાચું છે. મતલબ એવો નથી કે એક જ હાઈકોર્ટમાં 10 વર્ષનો, એક અથવા તેથી વધુ અદાલતમાં 10 વર્ષ ટોટલ થવા જોઈએ. મેક્સિમમ, મિનિમમ 10 વર્ષ, મેક્સિમમ તો 12-13 કોઈ પણ ચાલી શકે. હવે આગળ જોઈએ. વડી અદાલતના ન્યાયાધીશને સર્વોચ્ચ અદાલતના એડહોક ન્યાયાધીશ તરીકે બેસવાની અને તે અદાલતના ન્યાયાધીશ તરીકે કાર્ય કરવા માટેની નિયુક્તિ આપવામાં આવે છે જ્યારે આપણા સુપ્રીમ કોર્ટની અંદર અદાલતની સંખ્યા ઘટતી હોય, કોરમ ઘટતું હોય, ત્યારે એડહોક ન્યાયાધીશોની એક પ્રથા આપણા દેશમાં છે. અને નિવૃત્ત ન્યાયાધીશોને ફરીથી પાછા ન્યાયાધીશમાં બોલાવવા માટેની અદાલતમાં પ્રથા છે. સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશને એડહોક કે પછી એને નિવૃત્ત ન્યાયાધીશ તરીકે. તો ખાસ યાદ રાખવાનું છે કે બંધારણની અનુચ્છેદ 127ની અંદર શું કરવામાં આવ્યું છે? એડહોક ન્યાયાધીશની વાત કરવામાં આવી છે. અને 128 નંબરની જે અનુચ્છેદ છે એમાં નિવૃત્ત ન્યાયાધીશોને પણ સુપ્રીમ કોર્ટની અંદર કામ કરવા માટેની સત્તા આપવામાં આવેલી છે એવું બંધારણે કીધું છે. અહીંયા એડહોક ન્યાયાધીશની વાત કરવામાં આવી છે, જ્યારે બીજા ચોથું સેન્ટેન્સ છે એમાં નિવૃત્ત ન્યાયાધીશને તે અદાલતમાં બેસવાની, ન્યાયાધીશ તરીકે કામ કરવાની. તો પહેલું, બીજું, ત્રીજું અને ચોથું એટલે કે બધા વિધાનો સાચા છે. એટલે ઓપ્શન તમારી સામે આવશે એ. આગળ, લોકસભાના અધ્યક્ષની સત્તા અને કાર્યો બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચા છે? જોવાના છે લોકસભાના અધ્યક્ષ. તો અનુચ્છેદ 89, 90, 91, 92માં રાજ્યસભાના અધ્યક્ષની ઉપાધ્યક્ષની વાત છે. 93, 94, 95 અને 96 નંબરની અનુચ્છેદમાં લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ વિશેની વાત કરવામાં આવેલી છે. તો સિમ્પલ વસ્તુ જોઈએ છે, લોકસભાના વિસર્જન થવાથી અધ્યક્ષ પોતાનો હોદ્દો ખાલી કરતા નથી અને નવી ચૂંટાયેલી લોકસભા મળે ત્યાં સુધી ચાલુ રહેશે. વાત સાચી છે. લોકસભાનું વિસર્જન થઈ જાય કોઈ પણ કારણોસર તો લોકસભાનો અધ્યક્ષ તો ચાલુ જ રહે છે. એનો મતલબ એવો નથી કે લોકસભાનું વિસર્જન થયું એટલે પ્રધાનમંત્રી છે, પ્રધાનમંત્રીનું મંત્રીમંડળ છે એનું વિસર્જન થાય. પણ જે લોકસભાના અધ્યક્ષ છે એ હોદ્દા ઉપર ચાલુ રહેશે જ્યાં સુધી નવી લોકસભા ન આવે ત્યાં સુધી, એટલે નવું ચૂંટાયેલી લોકસભા ન મળે ત્યાં સુધી. બીજું વિધાન શું છે? લોકસભાના અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવાનો આશય માટેનો પ્રસ્તાવની ઓછામાં ઓછી 10 દિવસની અંદર નોટિસ આપવી ફરજિયાત છે. હવે માનો કે લોકસભાના અધ્યક્ષને સત્તા પરથી દૂર કરવા હોય
તો એને વાસ્તવિક બહુમતીથી સંસદના બંને ગૃહમાંથી આપણે એને દૂર કરી શકીએ છીએ એવું આર્ટિકલ્સ નંબર 94 સ્પષ્ટ લખવામાં આવ્યું છે. બરાબર. તો એને જાણ કરવી પડશે કે તમારા ઉપર આવો આરોપ છે, તમે બંધારણનો ભંગ કર્યો છે, આવું વગેરે વગેરે બાબત એ ગૃહના જે અધ્યક્ષ ગૃહના સભ્યો છે તે કરશે. અને એક ગૃહમાંથી માનો કે લોકસભામાંથી કરવામાં આવી હોય અને રાજ્યસભામાં જાય તો રાજ્યસભામાં તેને કેટલા દિવસમાં, અહીંયા 10 દિવસ નહીં આવે, 14 દિવસની નોટિસ આપવી પડશે કે તમારા પર આવા પ્રકારનો આરોપને કારણે તમને સત્તા પરથી દૂર કરવામાં આવે છે. એટલે અહીંયા વિધાન તમારું પડી ગયું વિધાન ખોટું. ઓકે, નોટિસ આપવી પડે, 100% આપવી પડશે, પણ દિન 14માં આપવી પડશે. એટલે વિધાન 2 ખોટું, 2 ખોટું. હવે રહ્યા બી અને ડી. હવે તમને આ ત્રીજો પ્રશ્ન આવડતો નથી, સાચું છે કે ખોટું આપને ખબર નથી. મેં તમને વાત કરી રિસ્ક લઈ લેવાનું, કારણ કે ઓપ્શન થઈ ગયા 50%, 50-50 થઈ ગયા, એટલે રિસ્ક લઈ લેવાનું. બરાબર, કારણ કે હવે તમારી પાસે કાં 1 હશે, કાં 1 અને 3 હશે. પણ હવે ત્રીજું વિધાન તમને ખબર જ નથી સાચું છે ખોટું છે. પણ હવે જોઈએ ખરેખર કેવું છે. જોજો અહીંયા, અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત દરમિયાન તેઓ મત આપી શકે નહીં. તમને ખ્યાલ છે, લોકસભાના અધ્યક્ષ પોતે લોકસભાના સભ્ય છે. ઓકે, હવે એના ઉપર અવિશ્વાસની દરખાસ્ત દરમિયાન તેઓ મત આપી શકશે નહીં. હવે એના ઉપર મત, હવે યાદ રાખજો, તેના ઉપર લોકસભાના અધ્યક્ષ ઉપર અવિશ્વાસની દરખાસ્ત આવે ત્યારે અધ્યક્ષ પદ કરતા નથી, પણ મત આપી શકશે. કારણ કે એક લોકસભાના સભ્ય છે એટલે મત આપી શકશે, પણ એ પોતે ગૃહ અધ્યક્ષ પદ નહીં કરી શકે. એટલે શું કરશે? અધ્યક્ષ તરીકે તો મત આપી શકશે નહીં, પણ ખરેખર મત આપી શકે છે. એવું આવે તો તમારું વિધાન સાચું હોત. પણ અહીંયા તમારી પાસે આ વિધાન પડી ગયું કેવું? ખોટું. હવે કેટલા રહ્યા? માત્ર ડી. એટલે તમારું માત્ર ને માત્ર વિધાન બનશે 1, ડી સાચું બનશે. સમજ પડી ગઈ? ફરીથી સમજાવું છું. એ લોકસભાના અધ્યક્ષ હોય, પછી વિધાનસભાના અધ્યક્ષ હોય, બરાબર, લોકસભાના ઉપાધ્યક્ષ હોય, બરાબર. તો એની ઉપર જ્યારે કોઈ પણ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવે ને ત્યારે તે પોતાનું અધ્યક્ષ પદ નહીં કરી શકે, એને બીજાને સોંપવામાં આવશે. બરાબર, લોકસભાના ઉપાધ્યક્ષ અધ્યક્ષ પદ કરે, સિમ્પલ વસ્તુ છે. પણ તેઓ મત આપી શકશે કારણ કે તેઓ લોકસભાના કેવા છે? સભ્ય છે. ઓકે, સિમ્પલ. 19મો, નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? મસ્ત પ્રશ્ન છે. જો કેટલા ખરડા વિશે સાહેબ આ 25 પ્રશ્નમાંથી હું સમજુ છું કે 5 થી 6 પ્રશ્નો બિલ વિશે પૂછાઈ ગયા. મની બિલ છે, સામાન્ય બિલ છે, બજેટ એક પ્રકારનું બિલ છે, તો એ વિશે પ્રશ્ન પૂછાઈ ગયા. કેવા સમયમાં રદ થાય? જોજો, હવે સાચી જોડી છે. વિધેયક એટલે બિલ લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હોય પરંતુ રાજ્યસભામાં અનિર્ણિત હોય. લોકસભામાંથી પસાર થઈ ગયું અને લોકસભા ભંગ થઈ ગઈ, સમજો. ઓકે, અને રાજ્યસભામાં અનિર્ણિત કોઈ ડિસિઝન લીધું નથી તો રદ થાય? હા ભાઈ, રદ થાય ભાઈ. લોકસભામાંથી પસાર કરવામાં આવ્યું હોય પરંતુ રાજ્યસભામાં પડેલું છે, રાજ્યસભામાં કઈ નિર્ણય લીધો નથી, તો એ બિલ શું થઈ જશે? રદ થઈ જશે. સરસ. તો પેલો આન્સર તમારો, પેલું વિધાન સાચું છે. વિધેયક બંને ગૃહ દ્વારા પસાર કરવામાં આવ્યું હોય પરંતુ રાષ્ટ્રપતિની સંમતિ માટે બાકી હોય. જોજો બરાબર. હવે વિધેયક બંને ગૃહ દ્વારા પસાર કરવામાં આવ્યું હોય પરંતુ રાષ્ટ્રપતિની સંમતિ માટે બાકી હોય. નહીં મિત્રો, બંને ગૃહ દ્વારા પસાર થઈ ગયું, લોકસભા અને રાજ્યસભા દ્વારા પસાર થઈ ગયું અને લોકસભામાં કે ભંગ થઈ ગઈ અને રાષ્ટ્રપતિને જે રાષ્ટ્રપતિ પાસે પહોંચ્યું, રાષ્ટ્રપતિ કોઈ નિર્ણય આપ્યો નથી. ઓકે, રાષ્ટ્રપતિ એ ડિસિઝન પેન્ડિંગ છે, તો એ બિલ છે એ રદ થાય નહીં, ચાલુ રહે. એટલે આ વિધાન તમારું ખોટું છે, રદ થાય ના થાય. ઓકે, એટલે 2 ગયું, આ 2 ગયું, 2 ગયું, 2 ગયું. વિધા કેટલા? સી. સિમ્પલ. બી. સમજ પડી તમને? આખી એલિમિનેશન પદ્ધતિનો ઉપયોગ કરો સાહેબ. હા, માનો કે લોકસભા રાજ્યસભા પસાર થઈ ગયું અને રાષ્ટ્રપતિએ તેને સસ્પેન્શન વિટોનો ઉપયોગ કર્યો અને જે તે ગૃહમાં મોકલ્યું અને લોકસભા ભંગ થઈ ગઈ તો પણ બિલ રદ ન થાય, ચાલુ જ રે. ક્લિયર? ક્લિયર. આગળ જો જવાબ તો તમને મળી ગયો છે બી 1 અને 4, પણ છતાં આપણે તમને સમજાવવા માટે આગળ વધીએ. વિધેયક બંને ગૃહ દ્વારા પસાર કરવામાં આવ્યું હોય પરંતુ રાષ્ટ્રપતિ દ્વારા પુનઃવિચારણા માટે પરત કરવામાં આવ્યું. જો એ વાત આપણે વાત થઈ ગઈ, બરાબર, તો એ રદ થાય? રદ નો થાય, ના થાય ભઈલા, ના થાય. રાષ્ટ્રપતિ પાસે બંને ગૃહમાંથી પસાર થઈ ગયું હોય, લોકસભા ભંગ થઈ ગઈ,
ફરીથી માનો કે નવી લોકસભા કોઈ આવી, નવી પક્ષવાળો કોઈ, નવી સરકારવાળો, નવો જ સરકાર આવી, ઓકે, તો બિલ રદ થાય? નહીં થાય, ચાલુ જ રહેશે, ના થાય. વિધેયક રાજ્યસભામાં અનિર્ણિત હોય પરંતુ લોકસભા દ્વારા પસાર ના કરવામાં આવ્યું હોય તો રદ ન થાય. જોજો, રાજ્યસભામાં કેવું છે? અનિર્ણિત હોય અને લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું ના હોય, રદ ના થાય. એ રદ ના થાય ની વાત છે, રદ થઈ જાય. ઓકે, એટલે આ વિધાન પણ કેવું છે? સિમ્પલ વસ્તુ છે. રદ ના આવ્યું હોય એટલે તમારો વિધાન તમારો સાચો આવશે 1 અને 4. સમજી ગયા? તમને એક વસ્તુ જો ફરીથી સમજાવું. વિધેયક રાજ્યસભામાં અનિર્ણિત હોય, ઓકે, પરંતુ લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું જ ના હોય તો રહેશે. લોકસભા પસાર કરવામાં આવ્યું જ નથી, લોકસભામાંથી પસાર કરવામાં આવ્યું જ નથી, રાજ્યસભામાં માત્ર અનિર્ણિત છે, ઓકે, અને લોકસભા ભંગ થઈ ગઈ, ફરીથી નવી લોકસભા આવી તો એનું બિલ ફરીથી આવશે. સિમ્પલ વસ્તુ ખબર પડી ગઈ? તો અહીંયા તમારું વિધાન આવશે, રદ ના થાયની વાત છે, રદ થાય ને રદ ના થાયની વાત છે. ઓકે, તો વિધાન તમારું આવશે બી. ઓકે, 20મો પ્રશ્ન છે, ભારતીય સંસદની વિભાગીય સ્થાયી સમિતિઓ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચા છે? આપણા દેશમાં એક મંત્રાલયો છે, મંત્રાલયને સહાયક માટે વિભાગીય સમિતિ હોય છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. દરેક મંત્રાલયને પોતાના અલગ અલગ કામ કરવા માટે અલગ અલગ ક્ષેત્રની અલગ અલગ વિભાગીય સમિતિ કરવામાં આવી છે. અલગ અલગ સમિતિઓ છે, નાણાંની સમિતિઓ છે, વિભાગીય સમિતિઓ છે, જાહેર યાચિકાની સમિતિઓ કરવામાં આવે છે. મોટાભાગે સ્થાયી અને અસ્થાયી સમિતિ હોય છે. ઓકે, તો સ્થાયી સમિતિ મોટાભાગે 1 વર્ષ માટે આવતી હોય છે, અસ્થાયી સમિતિ પર્ટિક્યુલર મુદ્દા માટે નિમવામાં આવતી હોય છે. સિમ્પલ વસ્તુ છે. ઓકે, તો મોટાભાગે તમારે ખાસ કરી સમિતિઓમાં નાણાકીય સમિતિ ખાસ યાદ રાખવા જેવી હોય છે અને વિભાગીય સમિતિ ખાસ યાદ રાખવા જેવી હોય છે. અને નાણાકીય સમિતિ 3 હોય છે જે નાણાં મંત્રાલયના અંડરમાં કામ કરે છે, અને વિભાગીય સમિતિ છે જે તે મંત્રાલય છે એના અંડરમાં કામ કરતી હોય છે. તો કેટલી છે? જુઓ, દરેક સ્થાયી સમિતિ 31 સભ્યોની બનેલી હોય છે, સાચી વાત છે. દરેક સ્થાયી સમિતિ 31 સભ્યોની, વિભાગીય સમિતિની વાત, એમાં 21 લોકસભાના, 10 રાજ્યસભાના, 21 ને 10 કેટલા થઈ ગયા? 31. જવાબ સાચો પડી ગયો. હાલો, ઓકે. દરેક સમિતિની અલગ અલગ સભ્ય સંખ્યા હોય. હા, મંત્રીઓ પૈકી ફક્ત કેબિનેટ, એક કોઈ મંત્રી ન હોય, ફક્ત બક્ત નહીં, કેબિનેટ કક્ષાનો, રાજ્ય કક્ષા સ્વતંત્ર એક પણ મંત્રીઓ કેબિનેટ વિભાગીય સમિતિના અધ્યક્ષ કે સભ્ય બની શકતા નથી. તો 2 ખોટું, 2 ખોટું, 2 ખોટું. એલિમિનેશન પદ્ધતિ બી અથવા સી કયો આવશે? આપણે ખબર નથી, કાંઈ વાંધો નહીં, મૂકી દો. દિલ કે તે મૂકો, દિલ કે તે કરવું, મન કે તે નહીં કરતા. ઓકે, દિલ પેલા શું કીધું? દિલ એમ કે ભાઈ અમારો સી સાચો છે તો સી મૂકી દો, બી કે તો બી સાચો, બી મૂકી દો. પણ ખરેખર સાચો શું છે? જરૂરી 24 સમિતિઓ છે, સાચી વાત છે. ચલો, 24 સમિતિ છે, સમિતિ 24 છે, બરાબર છે. 14 લોકસભાની, 10 રાજ્યસભાની, પછી 14 નો આવે, અહીંયા 16 લોકસભાની આવે અને 8 આવે રાજ્યસભાની. એટલે પેલું વિધાન આગળ, આ સેન્ટેન્સ સાચું છે. આ સેન્ટેન્સ સમજીને તમે ટીકડું મારી દો, એ 1 અને 3 તો ખોટું પડશે, પણ પાછળ વાંચજે પહેલા, પાછળ આખું વાંચવાનું. પાછળ શું લખ્યું છે તો ખોટું, તો રાઈટ આન્સર શું આવી ગયો? સી. પતી ગયો, પતી ગયો. સરસ. લ્યો, હવે બીજી વસ્તુ, સમિતિ એ બંધારણીય કન્સેપ્ટ છે. ખોટું, સમિતિ એ બંધારણીય કન્સેપ્ટ નથી, સમિતિ એ બિન બંધારણીય કન્સેપ્ટ છે. ઓકે, ટ્રિબ્યુનલ બાબતે કયું વિધાન તમારું સાચું છે? ટ્રિબ્યુનલની સ્થાપના માટેની જોગવાઈઓ કરવા ફક્ત સંસદ અધિકૃત છે. ના ભાઈ ના, ટ્રિબ્યુનલ રાજ્ય વિધાનસભા પણ ટ્રિબ્યુનલ બનાવી શકે છે. એટલે તમારું પહેલું વિધાન છે એ તમારું ખોટું બને છે. રાજ્ય સરકારના કર્મચારીઓની ભરતી અને સેવા, તમામ સેવા લગતી બાબતો સંબંધિત રાજ્ય વહીવટી ટ્રિબ્યુનલ મૂળ ન્યાય ક્ષેત્ર ભોગવે છે, બરાબર છે. બંધારણ અનુસાર કેન્દ્ર માટે ફક્ત 1 અને દરેક રાજ્ય માટે 1 થી તેથી વધુ રાજ્યમાં, એટલે ઘણા બધા રાજ્ય ભેગા કરીને એક અલગ પોતાની ટ્રિબ્યુનલ બનાવી શકે છે. તો રાઈટ આન્સર આવશે તમારો 1 અને 2. મિત્રો, ટ્રિબ્યુનલ એક સંસ્થા હોય છે. આપણા દેશમાં ન્યાયતંત્રના કાર્યોને હળવા કરવા માટે ટ્રિબ્યુનલ હોય છે, અને ટ્રિબ્યુનલે આપેલા ચુકાદાને પણ તમે ન્યાયતંત્રમાં પડકારી શકો છો. ગ્રામ ન્યાયાલય અધિનિયમ 2008 બનાવવામાં આવ્યો. તે અંતર્ગત નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? ગ્રામ ન્યાયાલયના પ્રિસાઇડિંગ ઓફિસરની નિમણૂક રાજ્ય સરકાર વડી અદાલત સાથે પરામર્શ કરીને કરતા હોય છે. વિધાન તમારું સાચું બને. દરેક પંચાયત માટે મધ્યમવર્તી સ્તરે ગ્રામ ન્યાયાલયોમાં સ્થાપના કરવામાં આવશે. તો અહીંયા પણ તમારું વિધાન સાચું છે. ગ્રામ ન્યાયાલયો ફક્ત દીવાની અદાલતો નહીં, ફોજદારી પણ આવશે. દીવાની અને ફોજદારી એ બંનેનો કેસ લડી શકે છે, કરી શકે છે.
તો અહીંયા તમારું વિધાન આવશે 1 અને 2 તમારા વિધાન સાચા બને છે 1 અને 2 સી 73 બંધારણીય સુધારો યાદ આવે એટલે પંચાયતી રાજ આપણને યાદ આવે તો સુધારા અધિનિયમમાંથી બાકાત રાખવામાં આવેલા વિસ્તારો બાબતે નીચે કયા વિધાનો સાચા છે કે આપણા બંધારણની અંદર અમુક વિસ્તારો તો બંધારણની 243 એમ નંબરની આર્ટિકલ છે એ એમ નંબરની આર્ટિકલ્સની અંદર અમુક વિસ્તારોને રાજ્યોને પ્રાંતોને ત્યાં 73મો બંધારણીય સુધારો એટલે કે પંચાયતી રાજ વ્યવસ્થા લાગુ નહીં પડે તેવી શરત કરવામાં આવેલી છે એવા કેટલા રાજ્યો છે એના વિશેની આપણે વાત કરીએ અધિનિયમ નાગાલેન્ડ મેઘાલય અને મિઝોરમ ને લાગુ પડતો નથી સાચું વિધાન છે નહીં લાગુ પડે ભાઈ ના કારણ કે આ ટ્રાઇબલ વિસ્તાર છે ટ્રાઇબલ વિસ્તારની પોતાની સંસ્કૃતિ પોતાનું કલ્ચર માટે ત્યાં પોતાનું એક જિલ્લા પંચાયત પરિષદની સ્થાપના કરવામાં આવતી હોય છે એટલા માટે તેની સ્થાપના માટેની અલગ અલગ પ્રકારની વ્યવસ્થા હોય છે ઓકે તો લાગુ પડતો નથી મણિપુરનો પહાડી વિસ્તાર કે જેના માટે જિલ્લા પરિષદ અસ્તિત્વ ધરાવે છે તેને બાકાત રાખવામાં આવ્યો છે એ પણ વાત તમારી સાચી છે પશ્ચિમ બંગાળનો દાર્જિલિંગ વિસ્તાર પહાડી વિસ્તાર છે તેને બાદ રાખવામાં એ પણ તમારી વાત સાચી છે સંસદ દ્વારા અધિનિયમની જોગવાઈ અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોમાં સમયાંતરે સુધારો કરી શકે છે એ પણ તમારી વાત સાચી છે એટલે કે ABCD એટલે કે 1 2 3 4 બંને વિધાનો ચારે વિધાનો સાચા છે અને સંસદ સમયાંતરે અનુસૂચિત જાતિ જનજાતિ વિસ્તારો પણ જાહેર કરી શકે અને એમાં પણ તેઓ પંચાયત રાજના કાયદા લાગુ કરવા કે રીતે કરી શકે તે પણ જોગવાઈ આર્ટિકલ્સ નંબર 243 એમ આખી વાત છે એ 243 એમ ભાગ નંબર 9માં એની જોગવાઈ કરવામાં આવેલી છે હવે કેન્દ્ર શાસિત વિસ્તારો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ઓકે બ્રિટિશ શાસન દરમિયાન 1874માં કેટલાક વિસ્તારો અનુસૂચિત જિલ્લાઓ તરીકે સ્થાપિત કરવામાં આવ્યા હતા બરાબર છે ભાઈ આપણા દેશની અંદર કુર્ગ છે કે દિલ્હી છે કે બિલાસપુર છે કે પછી આજનું બલુચિસ્તાન વિસ્તાર છે એ કેન્દ્ર પ્રદેશ તરીકે સ્થાપિત કરવામાં આવ્યા હતા એ વખતે કમિશનરેટ કચેરી તરીકે ઓળખાતી હતી આ અનુસૂચિત જિલ્લાઓ ત્યારબાદ ચીફ કમિશનર પ્રોવિઝન્સ તરીકે જાણીત થયા બરાબર છે કમિશનર કચેરી તરીકે જાણીત થયા 7મો બંધારણીય સુધારા અધિનિયમ અને રાજ્ય પુનઃગઠન અધિનિયમ અન્વયે 1956માં ભાગ સી અને ભાગ ડી પ્રદેશો કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે બદલવામાં આવ્યા છે સિમ્પલ વસ્તુ છે 7મા સુધારાથી સી અને ડી કેન્દ્ર પ્રદેશ તરીકે બદલવામાં આવ્યા છે એ પણ વિધાન તમારું સાચું છે ઓકે 7મા સુધારાથી ABCD રાજ્યો હતા એમાં A અને B માં રાજ્યો હતા અને સી અને ડી અને આપણે ખ્યાલ છે 7મા સુધારાથી એ ભાગ ડી રદ કરવામાં આવ્યો અને ભાગ ડી ને એ ભાગ સી માં નાખવામાં આવ્યો બરાબર 239 થી લઈને 242માં ભાગ સી છે એમાં દિલ્હી પોંડિચેરી અને એની આખી જોગવાઈ કરવામાં આવી છે અને ડી માં હતું અંદામાન નિકોબાર એને રદ કરવામાં આવ્યો 7મા સુધારાથી 1956 થી વર્ષ 1956માં દિલ્હીને ખાસ દરજ્જો આપવામાં આવ્યો વર્ષ 1956 નહીં પણ 1991મો બંધારણીય સુધારો 1991માં 69મો બંધારણ સુધારાથી દિલ્હીને વિધાનસભાવાળી દિલ્હી બનાવવામાં આવી અને 1992થી તે લાગુ કરવામાં આવી 70 વિધાનસભાની સીટ સાથે એટલે તમારો આન્સર વિધાન તમારું સી 4 છે એ તમારું ખોટું પડે છે એટલે 1 2 3 છે એ તમારા સાચા પડે છે રાઈટ આન્સર ઇઝ 1 2 અને 3 અને મિત્રો છેલ્લો પ્રશ્ન આપણે જોઈ લઈએ મસ્ત પ્રશ્ન છે એક બંધારણીય સંસ્થા તરીકે તો આપણી ઘણી બધી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે પણ અહીંયા બિન બંધારણીય સંસ્થા તરીકેનો પણ એક પ્રશ્ન પૂછાઈ ગયો છે વૈધાનિક બોડી સ્ટેટ્યુટરી બોડી તરીકે આપણે ઓળખીએ છીએ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા 4 સભ્યોની સમિતિથી ભલામણથી થાય છે 4 સભ્યોની સમિતિની ભલામણથી થાય છે તો વિધાન અહીંયા ખોટું છે 4 સભ્ય ન આવે અહીંયા 6 સભ્યની ભલામણથી કરવામાં આવતી હોય છે એટલે વિધાન તમારું પહેલું તમારું ખોટું છે ઓકે એટલે કુલ કેટલા હોય છે એક અધ્યક્ષ હોય છે અને બીજા 5 એના સભ્યો હોય છે એટલે કુલ 6 સભ્યોની બનેલી હોય છે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અને સભ્યોની હોદ્દો 3 વર્ષના સમય માટે એ વાતું છે પણ એ 70 વર્ષ સુધી હોય છે ઉંમર થાય ત્યાં સુધી ધારણ કરશે એટલે બીજું વિધાન પણ તમારું કેવું છે ખોટું છે રાજ્યપાલ દ્વારા મુખ્ય માહિતી કમિશનર અથવા અન્ય કોઈ પણ માહિતી કમિશનર દૂર કરી શકાય છે વાત તમારી સાચી છે એટલે અહીંયા તમારું વિધાન તમારું 3 છે એ સાચું બનશે એટલે ઓપ્શન અહીંયા ડી છે એ સાચું બનશે મિત્રો
ઓકે મિત્રો, તો આ જે બંધારણની આપણે ડીવાયએસઓના બંધારણની પ્રશ્નોની 25 પ્રશ્નોની ચર્ચા કરી, તમને સમજ પડી હશે, સારું લાગ્યું હશે. અને આવા જ પ્રશ્ન આપણી ભારતીય બંધારણની બુક છે, એ પણ તમે પરચેસ કરી શકો છો. અને આ ભારતીય બંધારણના જે વર્ગ 3 રિલેટેડ આપણું બંધારણનું પુસ્તક છે, એમાં બધી માહિતી તમને આમાંથી તમને જોવા મળશે. આ ઉપરાંત ક્લાસ 1-2 જીપીએસસી માટે તમારે જો વાંચવું હોય તો જીપીએસસી માટે પરીક્ષામાં ક્લાસ 1-2ની બુક છે. અને અમે આ કોન્સ્ટિટ્યુશન લો કેટેગરી એમેઝોનમાં એ ફર્સ્ટ રેન્ક આ બુક્સને પ્રાપ્ત થયો છે મિત્રો. આ ઉપરાંત બીજી ઘણી બધી બુક્સ 60 કરતાં પણ વધારે બુક્સ યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થાય છે. અને દર મહિને યુવા ઉપનિષદ પબ્લિકેશનનું મેગેઝિન્સ પણ બજારમાં તમને 5 થી 10 તારીખની વચ્ચે બજારમાંથી તમને મળે છે. એમેઝોન પરથી પણ તમે પ્રાપ્ત કરી શકો છો મિત્રો. થેન્ક યુ મિત્રો. યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન ચેનલ આપ સૌ મિત્રોનું અહીંયા ફરીથી આભાર વ્યક્ત કરે છે. તમે અમારો વિડીયો જોયો તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી દરેક મિત્રોને વંદે માતરમ.